નમસ્કાર। આજે આપણે આ વિડીયોમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટની પરીક્ષાનું પેપરના સોલ્યુશન જોઈશું। આ પરીક્ષા તારીખ 4/10/2015ના રોજ લેવાયેલ હતી। આજે આપણે આ વિડીયોમાં આ પરીક્ષામાં પૂછાયેલ તમામ એટલે કે 200 પ્રશ્ન 200 ક્વેશ્ચન્સની સંપૂર્ણ સમજૂતી સહિતનું હલ જોઈશું। તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી। આ પ્રશ્ન પરીક્ષા એટલે કે બોર્ડે નિગમે રદ કરેલ હતો। પ્રશ્ન નંબર 2, પુટ ક્વેશ્ચન ટેગ। લગભગ દરેક પરીક્ષામાં એક ક્વેશ્ચન ટેગ પૂછાતો હોય છે। પ્રશ્ન છે એવરીવન એટલે કે બહુવચન છે। એવરીવન સ્ટૂડ અપ એટલે જો અહીં હકાર વાક્ય હોય તો પાછળ ક્વેશ્ચન ટેગમાં આપણે શું કરીએ છીએ, નકારનું સ્વરૂપ આપીએ છીએ, અને જો અહીંયા નકાર હોય તો આપણે હકાર આપીએ છીએ। એટલે એવરીવન એટલે કે દરેકની વાત કરી છે, દરેક એટલે કે ધે, અને ભૂતકાળનું રૂપ મૂકવાનું છે એટલે જવાબ આવશે ડીડન્ટ ધે। જવાબ આવશે ડીડન્ટ ધે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ગુજરાત રાજ્યમાં એગ્રીકલ્ચરલ એક્સપેરિમેન્ટલ સ્ટેશન ક્યાં આવેલ છે? જવાબ છે બી, પારિયા। પ્રશ્ન નંબર 4, રોહલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે? જવાબ છે એ, હિમાચલ પ્રદેશ। આ સાથે તમારે બીજી આ પ્રશ્નમાં અથવા તો પ્રશ્નમાં જે ઓપ્શન આપ્યા છે તો તેની સંલગ્ન અથવા તો તેની સાથે સંકળાયેલ બીજી બધી વાત પણ મનોમન જાણતા રહેવું, આપોઆપ પૂછતા રહેવું। શું? તો હિમાચલ પ્રદેશનું પાટનગર કયું છે તો એ ખબર હોવી જોઈએ। તેવી જ રીતે કર્ણાટક છે એ ઉત્તર ભારતમાં છે કે પૂર્વ ભારતમાં છે કે દક્ષિણ ભારતમાં છે, અને તેના હાલના રાજ્યપાલ કોણ છે? તેવી જ રીતે આસામમાં અત્યારે ચીફ મિનિસ્ટર તરીકે કોણ છે? રાજસ્થાનમાં અત્યારે રાજ્યપાલ ગવર્નર કોણ છે? અને રાજસ્થાન સાથે સંકળાયેલા એ કયા કયા રાજ્યો બીજા છે? તો આ બધી વસ્તુ ભૌગોલિક છે જેનું જ્ઞાન તમારે હોવું જોઈએ। ના હોય તો સર્ચ આઉટ કરતા રહેવું, તો આમ કરવાથી તમારું નોલેજમાં વધારો થશે। આગળ વધીએ। ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી ખાતે કયું રિસર્ચ સ્ટેશન આવેલું છે? જવાબ છે બી, ગ્રાસલેન્ડ રિસર્ચ સેન્ટર એટલે કે સ્ટેશન। પ્રશ્ન નંબર 6, ગુજરાતના કયા જિલ્લામાં રિજનલ શુગર કેન રિસર્ચ સેન્ટર આવેલ છે? શુગર એટલે કે ખાંડ, તો જવાબ છે એ, નવસારી। ત્યારબાદ ગુજરાતના જૂનાગઢ ખાતે કયું રિસર્ચ સેન્ટર આવેલ છે? તો અહીં તમને ખ્યાલ હોવો જોઈએ કે ગુજરાતમાં સૌથી વધુ વાવેતર મગફળીનું ક્યાં થાય છે? તો જૂનાગઢમાં થાય છે। તો સ્વાભાવિક છે કે મગફળીને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? તો ગ્રાઉન્ડનટ કહેવામાં આવે છે। તો નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ગ્રાઉન્ડનટ એટલે કે મગફળી, એનું જે સેન્ટર છે જૂનાગઢ ખાતે આવેલ છે, એટલે જવાબ આવશે ડી। ગુજરાતમાં પોટેટો રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે? પોટેટો એટલે કે બટાકા, તો બટાકા જે છે તેનું સૌથી વધુ વાવેતર એ ગુજરાતમાં ડીસા ખાતે થાય છે, જે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે, તો જવાબ છે ડી, ડીસા। ત્યારબાદ પુસારેડ, પટણા સફેદ, NP 28, તળાજા લાલ વગેરે કયા શાકભાજી પાકોની જાતો છે? જવાબ છે ડી, ડુંગળી। ત્યારબાદ પૃથ્વીની સપાટીના કેટલા ભાગ ઉપર પાણી છે? તો આપણે આ પ્રશ્નનો જવાબ વારંવાર સાંભળ્યો છે કે પૃથ્વીના ત્રીજા ભાગમાં પાણી છે, એટલે આપણે એમ કહી શકીએ કે 3/4 70-75% પાણી છે અને બાકીનો ભાગ એ જમીન છે। તેવી જ રીતે ભારત તેમજ ગુજરાતમાં કઠોળ પાકો પૈકી તુવેર એ અગત્યનો ખરીફ પાક છે, એટલે કે તુવેર જે છે એ ખરીફ પાકમાં આવે છે। તાલીમ અને મુલાકાત યોજનામાં પાયાનો કાર્યકર કોણ હોય છે? જવાબ છે સી, ગ્રામ સેવક। બોર અને આમળામાં ખાલી જગ્યા કલમ પદ્ધતિ પ્રચલિત છે? જવાબ છે બી, આંખ। નીચેનામાંથી કયા પાકને ભારે કાળી જમીન વધારે અનુકૂળ છે? જવાબ છે બી, કપાસ। અહીં તમારે મનોમન બીજા પ્રશ્નો થવા જોઈએ કે ગુજરાતનો કયો પ્રદેશ એ કપાસનું સૌથી વધુ વાવેતર કરે છે? ઘણી વખત આપણે સાંભળ્યું છે કે ચરોતર પ્રદેશ। તેવી જ રીતે બાજરી જે છે એ લગભગ ગુજરાતના ઘણા બધા જિલ્લામાં થાય છે, ખાસ કરીને બનાસકાંઠા, તેવી જ રીતે પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા વગેરે।
મગફળી છે, હમણાં જ આપણે વાત કરી કે સૌથી વધુ વાવેતર મગફળીનું એ જૂનાગઢમાં થાય છે, જે રાજકોટથી આશરે 100 કિલોમીટર દૂરી પર છે, અથવા તો રાજકોટથી જૂનાગઢનું અંતર 100 કિલોમીટર આશરે થાય છે. તેવી જ રીતે પ્રાણીઓમાં વિવિધ પદાર્થોના વહન સાથે સંકળાયેલા તંત્રને શું કહે છે? જવાબ છે એ, પરિવહન તંત્ર. વિદ્યુતના વાહક હોય તેવા દ્રાવણોને શું કહે છે? જવાબ છે સી, ઇલેક્ટ્રોલાઇટ. કાંત. લગભગ દરેક પરીક્ષામાં એક એવો પ્રશ્ન પૂછાતો હોય છે કે જેને આપણે તુખલ્લુસ કહીએ છીએ, કે કયા કવિને કયા ઉપનામ અથવા તો તુખલ્લુસથી ઓળખાય છે. તો આ પ્રશ્ન અથવા તો આવા પ્રશ્ન 1, 2, 3, 4 વખત વાંચવાથી યાદ રહેશે અને આવડી જશે એ જરૂરી નથી. તો આ બધા પ્રકારના પ્રશ્નો લગભગ દરેક પરીક્ષામાં 1 માર્કમાં 1 વાર આવે છે. તો સતત આવા પ્રશ્નોનું વાંચન તમે કરશો 1 વાર, 2 વાર, 10 વાર, તો ધીરે ધીરે કરીને તમને યાદ રહી જશે. તો આના ઉપર એક નજર ફેરવી લેવી, આ પ્રશ્નને જોઈ લેવા. તો કાંત જે છે એ મણિશંકર ભટ્ટનું તુખલ્લુસ છે અથવા તો ઉપનામ છે. તેવી જ રીતે ઉમાશંકર જોશી વિશે નો જે લેખ છે એ ટોટલ વાંચી લેવો, કારણ કે ઘણી બધી પરીક્ષામાં ઉમાશંકર જોશી દ્વારા લખાયેલ કાવ્યો અથવા તો એમને જે લખેલા જે કલા છે, કૃતિ છે એ પૂછાતી હોય છે. તેમનું તુખલ્લુસ છે. તેવી જ રીતે બ.ક. ઠાકોર, એમનો જન્મ ક્યાં થયો હતો, ઉમાશંકર જોશીનો જન્મ ક્યાં થયો હતો, મકરંદ દવે જે છે એ એમની કર્મભૂમિ કઈ છે, તેવી જ રીતે જન્મભૂમિ કઈ છે, તો એ વસ્તુ જોઈ લેવી. ત્યારબાદ સિલેક્ટ ધી કરેક્ટ ફૂલ ફોર્મ ઓફ RSVP. જવાબ છે આઈ થિંક બી, રાઈટ. ત્યારબાદ નીચેનામાંથી કયું સોફ્ટવેર ગ્રાફિક્સ તરીકે ઓળખાય છે? કોરલ ડ્રો ઇઝ ધી કરેક્ટ આન્સર. કે ગ્રાફિક્સ, લોગો કે કોઈ ઇમેજ બનાવવી હોય તો સારી રીતે આપણે કોરલ ડ્રોમાં બનાવી શકીએ છીએ. જ્યારે એક્સેલ જે છે એ સ્પ્રેડશીટ છે, એટલે કે કેલ્ક્યુલેશન, મેથેમેટિકલ પ્રકારના કોઈ કેલ્ક્યુલેશન કોઈ કરવા હોય તો એક્સેલ ઇઝ ધી વન ઓફ ધી પેકેજ ટુ યુઝ. એન્ડ PowerPoint is used to make a presentation, creative and animated presentation. We normally use the PowerPoint. It is also known as the spreadsheet. તો સાચો આન્સર આવશે કોરલ ડ્રો, કે એમાં આપણે લોગો છે કે કોઈ ગ્રાફિક્સ ડિઝાઇન બનાવવી હોય તો એના માટે એ અત્યારે ઘણા લોકો ઉપયોગ કરે છે અથવા તો પ્રચલિત છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 20. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધા પેન્શન યોજના પરીક્ષામાં એટલીસ્ટ 1 થી 3 યોજનાના પ્રશ્નો આવશે જ. તો અત્યારની જે લેટેસ્ટ યોજના હોય, જે તે સરકાર હોય, પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે બીજી કોઈ હોય, તો એ સરકાર દ્વારા જે કંઈ પણ યોજના અત્યારે લાગુ પડી હોય એ, અને ખાસ રિસેન્ટલી હાલમાં વર્તમાનમાં એ યોજનાના વિશે ખાસ જોઈ લેવું કે યોજના કોના માટે છે, કેટલા વર્ષ માટે લાગુ પડે છે, કેટલા એમાં કેટલો, ધારી લો કે કોઈ વીમા રિલેટેડ હોય તો કેટલાનો વીમો આપવામાં આવે છે, જીવન વીમો કેટલાનો હોય છે, આકસ્મિક વીમો કેટલાનો હોય છે, કેટલો લાભ આપવામાં આવે છે, કેટલા ટકા લાભ આપવામાં આવે છે, કેટલી આવક સુધી લાભ આપવામાં આવે છે. તો યોજનાના વિડીયો જોઈ લેવા. આપણી યુટ્યુબ ચેનલમાં ઘણા આપણે વિડીયો મૂક્યા છે કે જેના અંદર યોજના રિલેટેડ ખૂબ સારી રીતે અને ડિટેલમાં સમજાવ્યું છે. તો આનો જવાબ આવશે કે સી, એટલે કે ઓછામાં ઓછા 60 વર્ષ હોય તે લોકોને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધા પેન્શન યોજનાનો લાભ મળી શકે છે. તો અટલ પેન્શન યોજના છે, તેવી જ રીતે પ્રધાનમંત્રી જનધન યોજના છે, એ એવી બધી યોજનાઓ જે છે એ જોઈ લેવી. ત્યારબાદ પ્રશ્ન નંબર 21. જલીય દ્રાવણની ચોક્કસ pH શેનાથી માપી શકાય? જવાબ છે બી. ગુજરાતમાં સૌથી મોટા કદના ખેતરો કયા જિલ્લામાં જોવા મળે છે? ખેતરોનું સૌથી મોટું કદ હોય એવા ખેતરો કયા જિલ્લામાં છે? ડાંગ, સુરત, કચ્છ. તો જવાબ છે બી, ડાંગમાં છે. હવે થોડા ઘણા જે ઓપ્શન હોય ને તો એના વિશે પણ આપણે નજર ફેરવી લેવી કે સુરેન્દ્રનગર છે તો સુરેન્દ્રનગર એ શેના માટે જાણીતું છે? તેવી જ રીતે તરણેતરનો મેળો છે એ ક્યાં ભરાય છે, કયા જિલ્લામાં ભરાય છે? તો જવાબ છે સુરેન્દ્રનગર. ધોળાવીરા છે એ ક્યાં આવ્યું છે? તો સુરેન્દ્રનગર છે, માફ કરજો, કચ્છ જિલ્લામાં આવે છે. ગુજરાતમાં સૌથી વધુ દરિયાની સીમા કયા જિલ્લાને મળે છે? તો ભૂતકાળમાં જામનગર જિલ્લો હતો, પણ જામનગર જિલ્લામાંથી દેવભૂમિ દ્વારકા વિભાજિત થતાં હવે દરિયાની સીમા સૌથી વધુ કચ્છ જિલ્લાને મળે છે. તો એ વસ્તુ જોઈ લેવી. ત્યારબાદ
ગુજરાતમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો, તો એ કચ્છ જિલ્લો છે. તેવી રીતે કચ્છ જિલ્લાના જે કંઈ પણ તાલુકા હોય એ તૈયાર કરી લેવા જોઈએ. એક એકાઉન્ટન્ટ અને ઓડિટરના પેપરમાં એક એવો પ્રશ્ન હતો કે મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ એક કચ્છનો જિલ્લો તાલુકો હતો અને પૂછ્યું હતું કે આ તાલુકો કયા જિલ્લામાં આવે છે, તો જવાબ હતો કચ્છ. તો આ બધી વસ્તુ જોઈ લેવી. તો ડાંગ જે છે, તો ડાંગમાં હાલ કેટલા જિલ્લા છે? અત્યારે આપણે જૂન 2016ની વાત કરીએ છીએ, અત્યારે જ્યારે વિડીયો રેકોર્ડ થાય છે ત્યારે. તો જૂન 2016માં ડાંગ જિલ્લામાં 3 તાલુકા છે, બરાબર છે. તેવી જ રીતે સુરત જે છે, તો સુરત જિલ્લો જે છે એમાં એને બોર્ડર સાથે લાગતા વળગતા બીજા જિલ્લા કયા છે? એટલે આપણે એમ કહી શકીએ સુરત જોડે લાગતા વળગતા હોય તો દક્ષિણમાં નવસારી છે, તેવી જ રીતે પૂર્વમાં તાપી જિલ્લો છે, તેવી જ રીતે ઉત્તરમાં પણ ભરૂચ કે નર્મદા જિલ્લો લાગુ પડે છે. તો એ ખાસ તમને ખબર હોવી જોઈએ. ત્યારબાદ આગળ વધીએ. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ક્યારથી અમલમાં આવી? જવાબ છે સી, ઓગસ્ટ 1998. સામાજિક વનીકરણ કાર્યક્રમનો પ્રાથમિક હેતુ શું છે? તો વન વિસ્તાર સિવાયની જમીનો ઉપર વૃક્ષ વાવવા અને ઉછેરવા. ત્યારબાદ ભારતના હાલના વન અને પર્યાવરણ મંત્રીનું નામ શું છે? બરાબર છે. આ પ્રશ્ન બદલાતો હોય છે, એટલે કે કદાચ આ વસ્તુ આપણે 5 વર્ષ પછી આ પ્રશ્નનો જવાબ આપીએ તો કદાચ જવાબ બદલાઈ ગયો હશે. તેવી જ રીતે 5 વર્ષ પહેલાંની વાત કરીએ તો પણ જવાબ બદલાઈ ગયો હશે. પણ જૂન 2016ને ધ્યાનમાં રાખીને આપણે વાત કરીએ તો સાચો જવાબ આવે છે શ્રી પ્રકાશ જાવડેકર. ત્યારબાદ વાહનો માટે PUC સર્ટિફિકેટનું આખું નામ શું છે? આ પ્રશ્ન GSSB અને સિનિયર ક્લાર્કની પરીક્ષા વર્ષ 2016 એમાં પણ પૂછાયો હતો. તો અને સેમ પ્રશ્ન છે, પોલ્યુશન અંડર કંટ્રોલ. તો આવા ઘણા પ્રશ્નો રિપીટ થતા હોય છે, એટલે આપણે પ્રશ્નપત્રનું હલ જોવું જરૂરી છે, જેથી આપણને ઓવરઓલ ખ્યાલ પણ આવે કે કેવા પ્રશ્નો કેટલા માર્કમાં, માર્ક તો એક જ હોય છે પણ કેવી રીતના પૂછાતા હોય છે, કેવી ડિફિકલ્ટી લેવલ હોય છે. ત્યારબાદ નીચેના બળતણોમાંથી હવા પ્રદૂષણની રીતે સૌથી શુદ્ધ કયું છે? પ્રશ્ન શું કહેવા માગે છે કે આ 4 આપણને ઓપ્શન આપ્યા છે. હવે જ્યારે બળતણ એટલે લિગ્નાઇટ, કોલસો, કુદરતી વાયુ, લાકડું આપણે ઉપયોગ કરી શકીએ છીએ, તો જ્યારે આ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે સૌથી શુદ્ધ અથવા તો સૌથી ઓછું પ્રદૂષણ કરતું હોય એ કયું બળતણ છે? તો જવાબ છે બી, કુદરતી વાયુ. એનો મતલબ એમ થાય કે આપણે જો બળતણ તરીકે લાકડું, લિગ્નાઇટ કે કોલસો ઉપયોગ કરીએ તો એ પ્રદૂષણ કુદરતી વાયુ કરતાં થોડુંક વધુ કરે છે. ત્યારબાદ પાનમાં ખાવાનો કાથો ખેર, જવાબ આવશે ખેરના વૃક્ષમાંથી તૈયાર થાય છે. ત્યારબાદ વીજ પ્રવાહ માપવાનો એકમ એમ્પિયર છે. 1 હોર્સ પાવર અશ્વશક્તિ એટલે પ્રતિ સેકન્ડે 75 કિલોગ્રામ મીટર કાર્ય કરવાનો દર. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો પ્રથમ સભ્ય કયો છે? મિથેન. સજીવોની 2 મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે? સજીવોની મૂળભૂત જરૂરિયાત જે છે એ કાર્બનિક પદાર્થો અને ઉર્જા, ઊંઘ અને ખોરાક નહીં. ત્યારબાદ પ્રશ્ન નંબર 33, મારા અનુભવો. આવો પ્રશ્ન પણ પૂછાતો હોય છે કે કયું પુસ્તક અથવા તો કઈ નવલકથા અથવા તો કઈ કવિતા, વાર્તા એ કયા લેખકે લખી છે અથવા તો કયા કવિએ લખી છે? તો મારા અનુભવો એ સ્વામી સચ્ચિદાનંદ દ્વારા લખવામાં આવેલ છે. તેવી રીતે ચેન્જ ધી વોઇસ, દરેક પ્રશ્ન પેપરમાં આ પ્રશ્ન તો હોય જ છે. ચેન્જ ધી વોઇસ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે. તો ડુ નોટ લાફ એટ ધી બેગર. ડુ નોટ હોય તો આપણે નોર્મલી લેટથી શરૂઆત કરીએ છીએ. લેટ પછી એ બેગર, નોટ ટુ બી લાફ એટ. એ રીતે બી અને ડી તો નહીં જ આવે. યુ ડુ નોટ હેવ ટુ લાફ એટ ધી બેગર મીન્સ જવાબ જે છે એ કાં તો એ હશે અથવા તો સી હશે. મોસ્ટ પ્રોબેબલી આન્સર ઇઝ ધી એ. એટલે લેટ એ બેગર નોટ બી લાફ એટ. ત્યારબાદ સહાણું માટે વપરાતો શિષ્ટ શબ્દ કયો છે? બી, ડાહ્યું. શેની સહાયથી અન્યત્ર રહેલ તજજ્ઞને જોઈ કે સાંભળી શકીએ છીએ?
અહીંયા આપણને બે વસ્તુ કીધી છે કે ભાઈ રિમોટ પ્લેસ ઉપર હોય, ધારો કે અત્યારે આપણે ગુજરાતમાં છીએ અને આપણે કોઈક મહારાષ્ટ્રની વ્યક્તિ જોડે ડાયરેક્ટ આપણે વાત કરવી છે, સાંભળી પણ શકીએ અને જોઈ પણ શકીએ, બરાબર છે. તો એના માટે વિડીયો કોન્ફરન્સિંગનો આપણે ઉપયોગ થાય છે. 2016ની લોકસભાની ચૂંટણીમાં મોદી સાહેબે વિડીયો કોન્ફરન્સિંગથી ઘણા બધા લોકો જોડે ચર્ચા કરી હતી, ખાસ કરીને ચાય પે ચર્ચા. તો આ બધી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. GTU એટલે ગુજરાત ટેકનોલોજી નહીં, ટેકનોલોજીકલ છે યુનિવર્સિટી. એટલે પહેલું નહીં આવે, ટ્રાન્સપોર્ટ નહીં આવે અને યુનિયન નહીં આવે, એટલે કે એનું ફૂલ ફોર્મ થાય છે GTUનું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. એટલે કે આમાંથી એક પણ નહીં. GTU જે છે એ કયા વર્ષમાં શરૂઆત થઈ, એટલે કે યુનિવર્સિટી છે, અત્યારના એના વાઇસ ચાન્સેલર કોણ છે એ ખબર હોવી જોઈએ. અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયો છે કે GTUનું ક્યાં છે, એટલે યુનિવર્સિટી અમદાવાદ છે, સુરત છે, ગાંધીનગર છે કે રાજકોટ છે? તો સાચો જવાબ છે ગાંધીનગર, બરાબર. તો આની વાત કરીએ તો GTUનું ફૂલ ફોર્મ થાય છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, પણ આમાંથી ક્યાંય નથી. ત્યારબાદ દરિયાની સપાટીએ હવામાં ધ્વનિનો વેગ b 1100 ફૂટ પર સેકન્ડ હોય છે. અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે અમારી યુટ્યુબ ચેનલમાં આપની જરૂરિયાત મુજબના દરેક વિડીયો અવેલેબલ હોય, પણ કદાચ કોઈ કારણસર આપની જરૂરિયાત મુજબનો કોઈ વિડીયો અવેલેબલ ના હોય તો આપ અમને એક રિક્વેસ્ટ ઈમેલ કરી શકો છો. એ ઈમેલ તમારે icangetjob@gmail.com ઉપર મોકલી શકો છો, કે જેના અંદર તમારે જે વિડીયો જોતો હોય એની એક રિક્વેસ્ટ મોકલી શકો છો. તેવી જ રીતે આ અમારી વેબસાઇટ છે, બ્લોગ છે વર્ડપ્રેસનો, તેના ઉપર પણ દરેક પ્રકારનું સાહિત્ય મટીરિયલ અવેલેબલ થશે. જો તમારે વિડીયો આપના ઈમેલ એકાઉન્ટમાં જ્યારે અમે નવો વિડીયો બનાવીએ છીએ અને એની જાણકારી સૌપ્રથમ આપોઆપ લેવા માગતા હોય ત્યારે, તો તેના માટે તમારે અમારી આ યુટ્યુબ ચેનલ છે એમાં સબસ્ક્રાઈબ કરવાનું રહેશે. સબસ્ક્રાઈબ જે છે એ ફ્રીમાં થાય છે, તો ચોક્કસથી કરાવી દેવું. 100 હેક્ટર બરાબર કેટલા ચોરસ કિલોમીટર થાય? જવાબ છે 1. મેક નેગેટિવ. રામ હેઝ 5 માર્બલ્સ, શ્યામ હેઝ 2 માર્બલ. આપણે કેવું વાક્ય બનાવવાનું છે? નેગેટિવ બનાવવાનું છે. એટલે સ્વાભાવિક છે કે આ ડીપ નોટનો ઉપયોગ તો નહીં જ થાય, એટલે ઓપ્શન છે આ ત્રણમાંથી ગમે તે લાગુ પડશે. રામ હેઝ 5 માર્બલ્સ એટલે રામ પાસે 5 માર્બલ એટલે કે લખોટી છે. શ્યામ હેઝ 2 એટલે રામ જોડે વધુ છે, શ્યામ જોડે 2 છે, ઓછી છે. તો શ્યામ હેઝ નોટ સો મેની માર્બલ્સ એઝ રામ હેઝ, કે શ્યામ જોડે રામ કરતાં વધારે માર્બલ નથી. શું એવું આ વાક્ય કહેવા માગે છે? તો લગભગ હા. તેવી જ રીતે રામ હેઝ નોટ સો મેની માર્બલ્સ એઝ શ્યામ હેઝ નોટ સો મેની માર્બલ્સ એઝ શ્યામ હેઝ, શું કહેવા માગે છે કે શ્યામ જોડે શ્યામ કરતાં વધુ માર્બલ શ્યામ જોડે નથી. તો આ તો કમ્પેરિઝન આપણે રામ અને શ્યામનું કરવાનું છે, તો આના અંદર શ્યામ અને શ્યામનું કમ્પેરિઝન થાય છે, એટલે કે આ પણ નહીં હોય. રામ હેઝ મોર નંબર ઓફ માર્બલ્સ ધેન ધી શ્યામ, કે રામ જોડે શ્યામ કરતાં વધુ માર્બલ છે? પ્રશ્નનો જવાબ થાય છે હા. પણ અહીં આપણને શું કરવાનું કીધું છે? વાક્યને નકાર બનાવવાનું છે. નકારમાં શું આવે? તો નોટ આવે. તો આમાં નોટ છે, આ તો વિધાન વાક્ય થઈ ગયું, એટલે કે બી, સી અને ડી લાગુ નહીં પડે, એટલે પછી શું વધે છે? જવાબમાં એ વધે છે. ત્યારબાદ રાસાયણિક ખાતરો અને જંતુનાશકના વધુ પડતા ઉપયોગથી જમીનો ધીમે ધીમે બિન ઉપજાઉ બનતી જાય છે. રાસાયણિક ખાતરના આ વધુ પડતા વપરાશને રોકવા ગુજરાત સરકાર તાજેતરમાં કઈ નીતિ અમલમાં મૂકવામાં આવી છે? જવાબ છે ડી, ગુજરાત સેન્દ્રિય ખેતી નીતિ 2015. રાજ્ય સરકારને ખરીફ 2014ની ઋતુમાં વિપુલ પાક ઉત્પાદનના કારણે પાકોના બજાર ભાવો પર થયેલ વિપરીત અસરના નિવારણ માટે એપ્રિલ 2015ના ઠરાવથી ખેડૂતોને ધિરાણ માળખા કેટલા ટકા વ્યાજ રાહત આપવાની જાહેરાત કરવામાં આવેલ છે? જવાબ છે એ, 2%. REAL ક્રાફ્ટ, રિયલ ક્રાફ્ટ નીચેના પૈકી શું છે? જવાબ છે સી. ત્યારબાદ ચિપકો આંદોલન. ઘણી બધી પરીક્ષામાં પ્રશ્નો આડકતરી રીતે પૂછાતો હોય છે કે ચિપકો આંદોલન શેની સાથે સંબંધિત છે? ચિપકો આંદોલન જે છે એ ચિપકો આંદોલનની શરૂઆત જે છે રાજસ્થાનથી થઈ હતી અને તેની અસર ઉત્તરાખંડ સુધી હતી. ચિપકો આંદોલન જે છે
એ વન સંરક્ષણ માટે હતું, એટલે કે જે વૃક્ષોની જે કટિંગ થતું હતું, વૃક્ષોની જે બરબાદી થતી હતી એ રોકવા માટે હતું, એટલે વન સંરક્ષણ. હવે તમારે શું બીજું યાદ રાખવાનું છે, તો ચિપકો આંદોલનમાં મુખ્ય કોણ હતું, બરાબર છે. ચિપકો આંદોલન ક્યાં થયું હતું, તેની શરૂઆત ક્યાંથી થઈ હતી. તો આમ જેમ તમે પ્રશ્નમાંથી બીજા 5, 10, 15 પ્રશ્નો કરતા જશો, ચિપકો આંદોલન ક્યારે શરૂ થયું હતું, એ ક્યારે પત્યું હતું, એમ કરીને તમારું નોલેજ વધતું જશે. ત્યારબાદ DWDU એટલે શું. ડી એટલે કે આપણે જિલ્લો કહી શકીએ, એટલે કે ડિસ્ટ્રિક્ટ, એટલે કે 3 લાગુ પડી શકે છે, એટલે આ નીકળી જશે. જ્યારે કોઈ વસ્તુ ના ખબર પડતી હોય તો આમ જોઈ લેવું. તો ડી એટલે કે ડિસ્ટ્રિક્ટ, એટલે 3 લાગુ પડે છે. ડબલ્યુ એટલે કે આ તો ગ્રામ છે, એટલે કે જી ઉપરથી શરૂઆત થવી જોઈએ, અહીંયા ડબલ્યુ છે એટલે કે આ પણ નીકળી જશે, એટલે એ અને બી નીકળી ગયા. હવે જળ સ્ત્રાવ, જળને અંગ્રેજીમાં શું કહેવાય, જળ એટલે પાણી, અને અંગ્રેજીમાં એને વોટર કહી શકીએ. યસ, તો કદાચ આ લાગુ પડી શકે, આ પણ લાગુ પડી શકે. પછી ડી એટલે કે અહીંયા વિકાસ, વિકાસનો મતલબ ઇંગ્લિશમાં શું કહેવાય, તો ડેવલપમેન્ટ કહેવાય, તો આ કદાચ લાગુ પડી શકે. પુરવઠો, તો પુરવઠોને આપણે શું કહીએ, ડિમાન્ડ સપ્લાય એવું કહી શકીએ. તો મે બી પોસિબલ છે કે આ સી અથવા તો ડીમાંથી લાગુ પડે. જ્યારે આપણને કંઈ ના આવડતું હોય ત્યારે આવું જોઈ લેવું, એટલે આપણને એટલું તો ખ્યાલ આવે કે આ 2 ઓપ્શન નથી અને આ 2 ઓપ્શનમાંથી ગમે તે એક આવી શકે. તો આમ કરીને પણ આપણે જ્યારે 50-50ની વાત કરતા હોય તો એમાંથી પણ ઘણી વખત આપણને સાચો જવાબ મળી જતો હોય છે. જવાબ છે સી. અને એકમને આપણે શું કહી શકીએ, યુનિટ કહી શકીએ. તો અહીંયા એકમ છે, અહીંયા પણ એકમ છે. મીન્સ આ 2 જે છે એ તો નીકળી જ જશે જો તમે આનું ફૂલ ફોર્મ અંગ્રેજીમાં કરશો ત્યારે. જિલ્લા, જળસ્ત્રાવ, વિકાસ, એકમ. આપણા દેશમાં વધુ દૂધ આપતી ભેંસની અગત્યની ઓલાદ કઈ છે, તો ગીર જે છે, ગીર ઓલાદ, એ આઈ થિંક ગાય માટેની વાત છે. મહેસાણી જે છે એ એનો જવાબ છે. મહેસાણી ભેંસ જે છે એ સૌથી વધુ દૂધ આપે છે. તેવી રીતે જાફરાબાદી ભેંસ પણ આવે છે, તો એ તૈયાર કરી લેવું જોઈએ. ત્યારબાદ 1 હેક્ટર બરાબર 2.47 એકર. માછીમારી માટે વપરાતી કોઈ ઝાડ, પાંજરું, છટકું અથવા બીજા સાધનને કયા નામથી ઓળખવામાં આવે છે, માછીમારી ઉપકરણ. પાકિસ્તાન સત્તાવાળાઓ દ્વારા માછીમારીની કરવામાં આવેલ ધરપકડ બાબતે માછીમારના કુટુંબને કેટલી આર્થિક દૈનિક સહાય કરવામાં આવે છે, દૈનિક કીધી છે, 150 રૂપિયા પૂરા. વનસ્પતિમાં ફલિત અંડકોષનો વિકાસ ક્યાં થાય છે, બી. નીચેના વાક્યનો યોગ્ય વિકલ્પ પસંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો. દરેક પેપરમાં આ પણ એક રૂઢિપ્રયોગ છે, સમાનાર્થી છે, વિરુદ્ધાર્થી છે, છંદ છે, અલંકાર છે, નિપાત છે, જોડણી છે, એ પૂછાતું હોય છે. રાખ વળી જવી, રાખ વળી જવી એટલે રાખ વળી જવી મીન્સ ભૂલાઈ જવું. વનસ્પતિને જરૂરી પોષક તત્વ અને તેના સ્ત્રોતનું કયું જોડકું ખોટું છે. વનસ્પતિને અપાતા પોષક તત્વોમાંથી કયા ગુરુ પોષક તત્વ છે, આઈ થિંક નાઇટ્રોજન અને મેગ્નેશિયમ બંને આવશે. સંકરજાત આપેલ છે, ઓકે, અને યોગ્ય રીતે જોડવાનું છે, જવાબ છે એ. ખાલી જગ્યાનો ઉપયોગ ચિરોડીનો ઉપયોગ થાય છે જમીન સુધારક તરીકે, ચિરોડી. ગુલાબી ઈયળનો ઉપદ્રવ કપાસમાં જોવા મળે છે, કપાસમાં ગુલાબી. નીચેનામાંથી કયો પાક ધાન્ય વર્ગનો પાક નથી, ધાન્ય વર્ગનો પાક નથી, તો આઈ થિંક ચણા આવશે, ચણા. વર્મી કમ્પોસ્ટ એ શું છે, યસ, અળસિયાની હગારમાંથી પેદા થતું એક પ્રકારનું સેન્દ્રિય ખાતર છે. ભારતમાં સૌથી વધુ કાજુ કયા રાજ્યમાં થાય છે, ગુજરાત, કેરળ કે મહારાષ્ટ્ર કે હિમાચલ. જવાબ આવશે બી, મહારાષ્ટ્ર. હવે આ પ્રશ્ન આવે એટલે જોઈ લેવાનું કે ગુજરાતમાં સૌથી વધુ વાવેતર શેનું થાય છે, કેરળમાં શેનું થાય છે, ધારો કે કેળા છે, તેવી જ રીતે નારિયેળ છે, મહારાષ્ટ્ર છે, હિમાચલ પ્રદેશમાં શેનું વાવેતર થાય છે. દરેક જે રાજ્ય આપ્યા છે એના રાજ્યપાલ કોણ છે, તેવી જ રીતે તેના મુખ્યમંત્રી કોણ છે, તેવી જ રીતે દરેક રાજ્યમાં એની હાઈકોર્ટ કયા સિટીમાં છે, એ બધી વસ્તુ કરી લેવી પેરેલલી. ગુજરાત રાજ્ય છે તો ગુજરાત રાજ્યને કયા રાજ્યોની સીમા સ્પર્શે છે, કેરળ રાજ્યને કોની સીમા સ્પર્શતી નથી અથવા તો લાગુ નથી પડતી, તો આ બધી વસ્તુ જોઈ લેવી. ખાસ નકશા વસાવી દેવા.
નકશામાં ગુજરાતનો એક નકશો, એક દેશનો નકશો ભારત દેશનો, અને જો શક્ય હોય વ્યવસ્થા થતી હોય તો વર્લ્ડનો નકશો, અને તેને ચોંટાડી રાખવા દિવાલ જોડે, જેથી કરીને તમારી નજર જેટલી પણ વખત ત્યાં પડશે એટલે જોતા રહેવું, એમ કરીને તમને એનું આખું પિક્ચર મગજમાં ગોઠવાઈ જશે. તો એમ કરીને આ બધા પ્રશ્નો તમે તૈયાર કરી શકો છો સરળતાથી. તો કાજુની દ્રષ્ટિએ કાજુની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં તેનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. પીળી ક્રાંતિ કોની સાથે સંલગ્ન છે? ખનિજ તેલ, મકાઈ ઉત્પાદન, તેલીબિયા. તેલીબિયા. દૂધ જે છે એ તો શ્વેત ક્રાંતિ કહેવામાં આવે છે. તો આવા પણ ઘણા લગભગ 12 થી 15 જેટલી આવી ક્રાંતિ છે. પીળી ક્રાંતિ છે, શ્વેત ક્રાંતિ છે, તેવી રીતે એવા ઘણા બધા છે. આપણે આગામી વિડીયોમાં એના વિશે મૂકીશું. વનસ્પતિને કઈ દેહ ધાર્મિક ક્રિયા તાપમાનનું નિયમન કરે છે? એ. સાચી જોડણી કઈ છે? અતિથિ વિશેષ. મેં તમને વાત કરી ને કે જોડણી પૂછાતી હોય છે, એના પણ રૂલ છે. હવે આ પણ પ્રશ્ન હોય છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના અંદર કન્વર્ટ કરવાનું. તો હી સેડ આઈ શેલ ગો એઝ સૂન એઝ ઇટ ઇઝ પોસિબલ. શું કહેવા માગે છે? હી સેડ, તેણે કહ્યું, આઈ શેલ ગો એઝ સૂન એઝ ઇટ ઇઝ પોસિબલ. હું જેવું પણ શક્ય થશે એવું હું જઈશ. તો હી સેડ એટલે કે યસ, હી સેડ એટલે આટલી વસ્તુ તો હી સેડ તો આવશે જ દરેકમાં, અને દરેકમાં આવે જ છે. અને પછી આવે હી સેડ ડેટ, તેણે કીધું કે, એમ અર્થ લેવાનો છે. તેણે કીધું કે એટલે ડેટ પણ આવશે. તેણે શું કીધું? કે તે જશે. એટલે કે હવે આઈનું શું થઈ જશે? આપણે કહીએ ને કે તેણે કીધું કે તે જશે, એટલે કે હી સેડ આઈ શેલ ગો. હવે તેણે કીધું કે તે જશે, એટલે કે આઈનું હી થઈ જશે. તો અહીંયા હી આપ્યું જ છે. નોંધવાનું છે કે સેલ હોય તો એનું વુડ થશે, એટલે સેલ હોય એનું વુડ થાય, એટલે આ વાક્ય નીકળી ગયું, આ વાક્ય નીકળી ગયું, અને આ વાક્ય નીકળી ગયું. હવે બાકીનું કંઈ જોવાની જરૂર જ નથી. છતાં પણ એઝ સૂન એઝ ઇટ ઇઝ પોસિબલ, તો આ ઇઝ છે એનું વોઝ થઈ જશે, તો આ વોઝ આવી ગયું, એટલે જવાબ આવશે બી. XMLનું પૂરું નામ શું છે? આ કોમ્પ્યુટરનો પ્રશ્ન છે. જવાબ છે એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. તો તેવી રીતે HTML, HTTP ના ફૂલ ફોર્મ કરવા DBMS છે, RDBMS છે વગેરે. ડૉક્ટર APJ અબ્દુલ કલામ ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ હતા? તો રાષ્ટ્રપતિનો વિડીયો આપણે મૂક્યો છે કે અત્યાર સુધીના રાષ્ટ્રપતિને યાદ રાખવાની શોર્ટકટ મેથડ, તેવી જ રીતે અત્યાર સુધીના રાષ્ટ્રપતિનો સમયગાળો, તેમનો જન્મ તારીખ, તેમનું કાર્યકાળ જે છે એ તેને લખેલા કોઈ પુસ્તક હોય તો તેના વિશે ખાસ નોંધ લેવા જેવી બાબત હોય તો એ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં અવેલેબલ છે, તો એ જોવા વિનંતી. આ પ્રશ્નનો જવાબ આપીએ તો ડૉક્ટર APJ અબ્દુલ કલામ એ ભારતના 11મા રાષ્ટ્રપતિ હતા. તો આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ આપણને. અત્યારના રાષ્ટ્રપતિ કોણ છે, રાઈટ? તેવી જ રીતે સૌ પહેલા રાષ્ટ્રપતિ કોણ હતા, એ રાષ્ટ્રપતિનો કાર્યકાળ ક્યાંથી શરૂ થયો હતો, આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. તેવી રીતે ચૂંટણી અધિકારી, મુખ્ય ચૂંટણી અધિકારી કોણ છે, રાજ્યના અધિકારી, મુખ્ય ચૂંટણી અધિકારી કોણ છે, પહેલાં કયા હતા, ન્યાયમૂર્તિ કોણ છે, લોકસભાના સ્પીકર, વિધાનસભાના સ્પીકર, વિરોધ પક્ષના નેતા, ડેપ્યુટી સ્પીકર, એટસેટ્રા. તો આ બધી વસ્તુને તૈયાર કરવી જોઈએ. ભારતમાં રોજગારી ક્ષેત્રે કોનું પ્રભુત્વ છે? અસંગઠિત ક્ષેત્રનું. મધના ઔષધિક ગુણોમાં નીચેનું કયું વિધાન ખોટું છે? એટલે મધ જે છે એમાંથી કયું વાક્ય લાગુ નથી પડતું? તો મધ છે શરીરને લોહ અને કેલ્શિયમ મળે છે. હા, મધનું સેવન કરવામાં આવે તો આપણને કેલ્શિયમ મળે છે. જીભ અને આંતરડાના ચાંદા મટાડવા અસરકારક છે, તો આ પણ વિધાન સાચું છે. રક્ત શુદ્ધિ માટે ઉપયોગ થાય છે. જો શુદ્ધ મધ હોય તો રક્ત શુદ્ધિ માટે ખૂબ ઉપયોગી છે, એટલે કે ડી જે છે એ વિધાન ખોટું છે, એટલે જવાબ આવશે ડી. જૂનથી ઓગસ્ટ સુધીમાં મળતા પાકને શું કહેવામાં આવે છે? કે જૂન મહિનામાં અથવા તો જૂનથી ઓગસ્ટ સુધીમાં જે પાક આપણને ખેતરમાંથી મળે એને ખરીફ પાક કહેવામાં આવે છે. G2 GG11 એ સંકરજાત કયા તેલીબિયાની છે? મગફળી. આવા પ્રશ્નો પણ તૈયાર કરવા જોઈએ. ખાલી જગ્યાએ વનસ્પતિને જરૂરી સૂક્ષ્મ પોષક તત્વ છે કોપર. ટોપલા, ટોપલી, કાગળ અને રેયોન કયા લાકડામાંથી બનાવવામાં આવે છે? યસ, વાંસમાંથી બનાવવામાં આવે છે. હવે વાંસમાંથી બીજું આપણે વાત કરીએ કે કાગળ બને છે. તો 2-3 પ્રશ્નો હું તમને કહું છું. કાગળ બનાવવાની મિલ એ ગુજરાતમાં ક્યાં ક્યાં છે? તો એ ખબર હોવી જોઈએ.
એક પ્રશ્ન એક મિલની જરા આપણે થોડી ચર્ચા કરીએ તો કાગળ બનાવવાની એક મિલ છે એ દક્ષિણ ગુજરાતમાં સુરતથી લગભગ 100 કિલોમીટરના દૂર તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના ઉકાઈ જોડે છે, જેને CPM કહેવામાં આવે છે, સેન્ટ્રલ પલ્પ્સ મિલ. તો ત્યાં JK પેપર મિલ નામથી આપણે એને ઓળખીએ છીએ. તો ત્યાં કાગળ બનાવવાની એક મોટી મિલ છે અથવા તો ઓર્ગેનાઇઝેશન છે. તો વાંસમાંથી એ કાગળ બનતા હોય છે. અને આ જે પ્રશ્નની મેં તમને વાત કરી CPM મિલ અથવા તો આજે JK પેપર મિલ, તો એ પ્રશ્ન કોઈક આગળ પરીક્ષામાં પૂછાયો હતો, એટલે એના અનુસંધાનમાં એનું હું તમને ડિસ્કશન કર્યું. ત્યારબાદ ભારતમાં સૌથી વધુ મકાઈ ઉત્પન્ન કરતું રાજ્ય કયું? તો જવાબ છે આંધ્રપ્રદેશ, B. હવે અહીંયા જે પણ જિલ્લા અથવા તો રાજ્ય આવે તો એના એના રાજ્યપાલ એટલે કે ગવર્નર છે, ત્યાંના મુખ્યમંત્રી છે, એ કયા પક્ષથી ચૂંટાઈને આવ્યા છે, એ બધી વસ્તુ તૈયાર ભેગી કરી જ લેવી, બરાબર. તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી કોણ છે, તેના રાજ્યપાલ કોણ છે, યુટ્યુબ કોમેન્ટમાં જવાબમાં લખજો. વન વિનાશના કારણે ખાલી જગ્યા ઘટે છે. જંગલ હોય એમાં આપણે ઝાડ કાપી નાખીએ, વૃક્ષો કાપી નાખીએ તો શું જમીનનું ધોવાણ અટકી જાય, ઘટી જાય? ના, ઉલટાનું વધી જાય. ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ ઘટી જાય? ના, વૃક્ષ કાપી નાખીએ તો ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધી જાય. વરસાદ ઘટે? આપણે સાંભળ્યું છે કે વૃક્ષ કાપીએ તો વરસાદ ઘટે, તો હા, સાચું છે. દુષ્કાળ ઘટે? ના, બરાબર છે, એટલે કે જવાબ આવશે C. 2004-2005ના વર્ષમાં કુલ કૃષિ ધિરાણમાં સહકારી સંસ્થાઓનો હિસ્સો કેટલો હતો? 40%. કયા પાકને ઝાડની છાયામાં ઉછેરવામાં આવે છે? હા, કોફીના ઝાડની છાયામાં ઉછેરવામાં આવે છે, A. તેવી રીતે ઘઉંનું સૌથી વધુ વાવેતર ક્યાં થાય છે? કયા કયા રાજ્યોમાં થાય છે? તો ઉત્તર પ્રદેશ છે. તેવી રીતે પંજાબમાં પણ ઘઉંનું પ્રમાણ સારું એવું થાય છે. બાજરીનું સૌથી વધુ વાવેતર કયા રાજ્યમાં થાય છે? તો રાજસ્થાન રાજ્યમાં વધુ થાય છે. તેવી રીતે ચા જે છે તો એ આસામમાં થાય છે. આસામમાં અત્યારે કયો પક્ષ સત્તામાં છે? આ બધા પ્રશ્નો મનોમન તૈયાર કરવા જોઈએ. ICARનું પૂરું નામ લખો. ઇન્ડિયન કાઉન્સિલ ફોર એર, નો. ચાઇલ્ડ, નો. ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ, યસ. જવાબ આવશે C. નાઇટ્રોજન ખાતર નથી તો સુપર D. વનસ્પતિ સૂર્યની હાજરીમાં શાનો ઉપયોગ કરી H2O C2O? સાચી જોડણી લખો. જોડણી તો પૂછાતી જ હોય છે પણ મંડે. સેશન એટલે આપણે નથી કહેતા કે ફર્સ્ટ સેશન છે, તેવી રીતે સેકન્ડ સેશન છે, સેશન આવશે. એટલે કે આમાં સાચી સ્પેલિંગ લખવાની છે. સાચી સ્પેલિંગ સેશનની શું થાય? SESSION, સેશન. ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ છે. ઉબુન્ટુ લિનક્સમાં MV કમાન્ડ નીચેના પૈકી કયા હેતુ માટે વપરાય છે? ફાઇલને અન્યત્ર ખસેડવા, યસ. ફાઇલની નકલ કરવા, હા. ડિરેક્ટરીનું નામ બદલવા, એબ્સોલ્યુટલી, એટલે કે દરેક માટે. ઓકે, મેં તમને કીધું ને કે આપણે કોઈ પણ રાજ્ય આવે તો એનું મનોમન આ ખબર હોવી જોઈએ. તો રાજસ્થાનનું પાટનગર કયું છે? જયપુર છે. ઉત્તરાખંડનું કયું છે? દેહરાદૂન છે. અરુણાચલ પ્રદેશ ઈટાનગર. છત્તીસગઢ રાયપુર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? 1949. અને 1935માં શું થયું હતું? રિઝર્વ બેંકની સ્થાપના થઈ હતી, બરાબર છે. 1935માં સ્થાપના થઈ, 1949માં એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. આપેલ તમામ બરફની વિશિષ્ટ ઘનતા કેટલી? 0.92. આ પ્રશ્ન રદ થયેલ છે. ખેત ધિરાણના મુખ્ય કેટલા પ્રકારો છે? 3. ખેત ધિરાણના મુખ્ય 3 પ્રકાર છે. સજીવ ખેતીનું એક પાયાનું ધ્યેય શું છે? સજીવ ખેતી કોને કહેવાય એ ખબર હોવી જોઈએ પહેલાં. તો જૈવ વૈવિધ્ય જાળવણી, યસ. નો, 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 એટલે કે A આવશે. અહીંયા વૈજ્ઞાનિક નામ લીંબુ આવશે. મકાઈને કેવી આબોહવા માફક આવે છે? તો સૂકી તો નથી, ભેજવાળી પણ નથી, યસ. ગરમ અને સાધારણ આવશે. કપાસમાં ખૂણિયા ટપકાનો રોગ એટલે ફૂગ, કુર્મી, નો. જીવાણુ, યસ. જીવાણુ આવશે. બાયોગેસમાં મિથેન વાયુ સૌથી વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે,
શામાં કરે છે? તો જવાબ આવશે પર્ણોમાં અને કોષીયમાં. સ્ટાર્ચની હાજરીમાં બી ભૂરો. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. આવક જાવકનો હિસાબ રાખવાનો ચોપડો, કે જ્યાં આવકની પણ નોંધ થતી હોય અને જાવકની પણ, એટલે કે ખાતા વહી. જો 11-12 કોમર્સ ભણ્યા હોય તો એનો આઈડિયા હશે, ખાતા વહી અને ખતવણી. રાઈટ. હી ઇઝ સિક, તે માંદા છે. ફોર ઇલનેસ, બરાબર છે. સોરી ઓફ ઇલનેસના કારણે, ઇલનેસ. પરીક્ષામાં એક બીજો પ્રશ્ન પણ આના અનુસંધાનમાં હોય છે કે કોઈ વ્યક્તિનું મરણ કોઈ રોગથી થયું હોય તો ઓફ આવે, ઇન આવે કે ફોર આવે, એક ખબર હોવી જોઈએ. તેવી જ રીતે ગાંધીજી ડાઈડ ફોર ઇન્ડિયા, એટલે કોઈ વ્યક્તિ દેશના માટે શહીદ થયા હોય, બલિદાન આપ્યું હોય તો ફોર આવે. તેવી જ રીતે એક્સિડન્ટમાં મરી ગયા હોય, રાઈટ, તો ઇન આવે. તો આ ખબર હોવી જોઈએ. HTMLનું પૂરું નામ હમણાં આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ થાય. હાઇપર ટેક્સ્ટ ના આવે, એ આવશે ઇન શોર્ટ. ગોકુળ ગામ યોજના, હા મેં કીધું ને કે જેટલા પણ મુખ્યમંત્રી હોય, દરેક મુખ્યમંત્રી પોતાના કાર્યકાળમાં જે કંઈ પણ યોજના ઇમ્પ્લિમેન્ટ કરી હોય એનો આઈડિયા હોવો જોઈએ. ધારી લો કે સૌપ્રથમ આપણે વાત કરીએ તો ડૉક્ટર જીવરાજ મહેતા, તો એના સમયના અંદર 1960ની વાત કરું છું, 1 મે 1960, તો તેમના સમયમાં એમને ઘણી બધી પ્રવૃત્તિ કરી. એમાંની 3-4 યોજનાઓ ખબર હોવી જોઈએ. તો એમને કોયલી રિફાઇનરી જે છે એની શરૂઆત કરી હતી, અને એ ચાલુ જે થઈ છે એ ક્યારે ચાલુ થઈ? તો બીજા મુખ્યમંત્રી એટલે કે બળવંતરાય મહેતા એમના કાર્યકાળમાં શરૂ થઈ. આ પ્રશ્ન 2 પરીક્ષામાં પૂછાયો હતો. કેશુભાઈના સમયમાં તેમને ગોકુળ ગ્રામ યોજના ચાલુ કરી હતી. અમરભાઈ ચૌધરી છે, બાબુભાઈ પટેલ છે, તો એમ બાબુભાઈ પટેલ જે છે એ મુખ્ય સરકારી જે કામકાજ જે છે એ જે આપણે કહીએ ને ભાષા, તો એમને ગુજરાતી ઉપર વધુ ભાર આપીને એને ઇમ્પ્લિમેન્ટ કરી હતી. તેવી રીતે ચિમનભાઈ પટેલ છે, અમરસિંહ ચૌધરી છે. અમરસિંહ ચૌધરી એ પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હતા. આગળ વધીએ. કુદરતી વાયુમાં કયો હાઇડ્રોકાર્બન મુખ્ય છે? મિથેન. આ પ્રશ્ન પણ ઘણી બધી પરીક્ષામાં પૂછાયો છે. કઈ વિદ્યાપીઠ બૌદ્ધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધોનું રસાયણ? નાલંદા વિશ્વવિદ્યાલય ક્યાં આવી છે? તેવી રીતે વલ્લભી વિદ્યાપીઠ ક્યાં આવી હતી? આ ખૂબ જૂની વિદ્યાપીઠ છે, બરાબર છે. બેંક કયા ખાતા ઉપર વ્યાજ આપતી નથી? તો દરેક ખાતાનું કાર્ય અથવા તો કયું ખાતું શેના માટે છે, એનો ઓબ્જેક્ટિવ ઉદ્દેશ એ ખબર હોવી જોઈએ. સાથે ને સાથે જ્યારે પણ તમે પરીક્ષા આપવા જાઓ ત્યારે વર્તમાનમાં બેંક રેટ કેટલો ચાલે છે? હાલની વાત કરું તો જૂન 2016ની વાત કરું તો બેંક રેટ જે છે 7% છે. તેવી રીતે રેપો રેટ કેટલો ચાલે? તો રેપો રેટ પહેલાં શું છે એ ખબર હોવી જોઈએ. રેપો રેટ કોને કહેવામાં આવે? તો જે બેંક છે એ રિઝર્વ બેંકને જ્યારે કોઈ પૈસા આપે છે, અથવા બેંક જે છે રિઝર્વ બેંક જોડેથી ઉછીના પૈસા લે છે, બરાબર, તો એનો દર જે છે રેપો રેટ એ 6.5% છે આજની તારીખમાં. તેવી જ રીતે રિવર્સ રેપો રેટ, કે રિઝર્વ બેંકને કોઈ નાણાંની જરૂર હોય ત્યારે બેંક જોડેથી લે છે ત્યારે એ બેંકને કેટલા ટકા વ્યાજ આપે છે. તેવી રીતે CLL શું છે એ ખબર હોવી જોઈએ. તો સેવિંગ એકાઉન્ટ, બચત ખાતું, તો બચત ખાતા ઉપર તો આપણને વ્યાજ મળતું હોય છે. કરંટ એકાઉન્ટ, તો ચાલુ ખાતું જે છે એમાં કોઈ પ્રકારનું વ્યાજ બેંક આપતી નથી, પરંતુ આપણે અમુક સમયે નિશ્ચિત કરેલ ચાર્જ ચૂકવવા પાત્ર છે. રિકવરિંગ ઉપર પણ વ્યાજ આપે છે. FD કરાવી હોય તો એના ઉપર પણ નક્કી કરેલ ટકાવારી મુજબ આપણને વ્યાજ મળતું હોય છે. 22 એપ્રિલ, આ પ્રશ્ન પણ ઘણી પરીક્ષામાં પૂછાતો હોય છે. આ પ્રશ્ન એટલે કે તમને અમુક તારીખ આપવામાં આવી હોય છે કે ભાઈ 1 મે એ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 1 મે. તેવી જ રીતે 31 અથવા તો 1 ડિસેમ્બર. તેવી જ રીતે 28મી ફેબ્રુઆરી. 28મી ફેબ્રુઆરી એટલે એ શેના માટે ઉજવવામાં આવે છે? તો કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો સાયન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. 11 મે એ ટેકનોલોજી ડે તરીકે ઉજવવામાં આવે છે. તો એ ડે ખબર હોવી જોઈએ. અર્થ ડે, 22 એપ્રિલ એટલે કે અર્થ ડે. કુંડામાં ઠીંગણા છોડ અથવા તો વૃક્ષો ઉગાડવાની પ્રચલિત કળા બોન્સાઈ
એ જાપાન દેશની દેન છે. ખાલી જગ્યા પાકની ઉત્પાદકતામાં ગુજરાત વિશ્વમાં પ્રથમ નંબરે છે. તો એરંડા. ગુજરાતમાં સૂકી ખેતીનું મુખ્ય સંશોધન કેન્દ્ર તરઘડિયા. હવે આ તરઘડિયા છે એ કયા જિલ્લામાં આવેલ છે? તો એ રાજકોટ જિલ્લામાં આવેલ છે તરઘડિયા. આ બધી વસ્તુ ભેગી કરતા જવું જોઈએ. પ્રિયોટીન ટાપુ છે એ કયા જિલ્લામાં છે? જામનગર. તેવી જ રીતે ભરૂચ જે છે એને જૂના સમયમાં કયા નામથી ઓળખવામાં આવતું હતું? ભાળભૂતનો જે મેળો છે એ ક્યાં ભરાય છે? તો ભરૂચમાં ભરાય છે. દાંતીવાડા છે એ ક્યાં આવ્યું છે? તો બનાસકાંઠામાં આવ્યું છે. દાંતીવાડામાં કઈ યુનિવર્સિટી છે? તો સરદાર કૃષિનગર યુનિવર્સિટી છે. તો આમ આપણે આપણું જ્ઞાનનું ભંડોળ વધારતા જવું જોઈએ. સરદાર સરોવર ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે? તો બધાને યાદ હશે, નર્મદા નદી. ત્યારબાદ નીચેનામાંથી કઈ મરઘાની દેશી ઓલાદો છે? યાકુબ. ભારતમાં સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં છે? કોચી, દક્ષિણ ભારતમાં છે. 90%. તેવી જ રીતે ગીવ ધી ઓર્ડિનલ ફોર્મ ઓફ. નોર્મલ આપણે આ પ્રશ્નમાં મિસ્ટેક કરતા હોય છે કે જે રીતે 1 હોય તો આપણે એને ફર્સ્ટ કહીએ છીએ, 2 હોય તો એને આપણે સેકન્ડ કહીએ છીએ, 3 હોય તો થર્ડ, ફોર્થ, ફિફ્થ, 6th, 7th, 8th, 9th, 10th એમ આપણે કહીએ છીએ. 11th. જ્યારે 12ની વાત આવે એકડે બગડે 12 તો 12નું ઓર્ડિનલ ફોર્મ શું થાય? તો 12th થાય. બરાબર? એટલે આ કાળજી રાખવી, આ ના થાય. નોર્મલી આપણે રૂટીન મુજબ આપણે આ લખી આવીએ પણ ખરેખર TWELFTH આવે. નીચેનામાંથી કયું સોફ્ટવેર એનિમેશન તરીકે ઉપયોગમાં આવે છે? તો વર્ડ જે છે એ તો ડોક્યુમેન્ટ ડ્રાફ્ટિંગ માટે ખાસ કરીને આપણે ઉપયોગ કરીએ છીએ. એક્સેલ જે છે એ મેથેમેટિકલ ફોર્મ્યુલાને એના માટે ઉપયોગ કરે છે. મીન્સ MAYA. સરદાર સરોવર બંધનું શિલારોપણ કોને કરાવ્યું હતું? જવાબ છે પંડિત જવાહરલાલ નહેરુ. તેવી રીતે ગાંધીજી વિશે થોડી ઘણી માહિતી મેળવી લેવી. સરદાર વલ્લભભાઈ પટેલે કયું સત્યાગ્રહ કર્યો હતો? ગાંધીજી જે છે એ ઝવેરચંદ મેઘાણીને કયા ઉપનામ અથવા તો શું કીધું હતું? એટલે કે રાષ્ટ્રીય શાયર તરીકે એમને બિરુદ આપ્યું હતું. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં થયો હતો? એટલે કે ચોટીલા છે. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યાં થયો હતો? તેવી જ રીતે પંડિત જવાહરલાલ નહેરુ છે એ ભારતના કેટલામાં પ્રધાનમંત્રી હતા? સ્વાભાવિક છે, પ્રથમ પ્રધાનમંત્રી હતા. ગાંધીજી સાઉથ આફ્રિકાથી ભારત ક્યારે પરત ફર્યા હતા? એ સાલ યાદ હોવી જોઈએ. તેવી જ રીતે ગાંધીજી અમદાવાદથી દાંડી, નવસારી જિલ્લો, તો ત્યારે કઈ તારીખે કેટલી વ્યક્તિ સાથે એ અમદાવાદથી નીકળ્યા હતા? દાંડી કઈ તારીખે એમને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો? એ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. સરદાર વલ્લભભાઈ પટેલ એને સરદારની ઉપાધિ કોને આપી હતી? ક્યાં આપી હતી? કયા સત્યાગ્રહને કારણે મળી હતી? એ શહેર ક્યાં આવ્યું છે? બારડોલી. એટલે બરાબર છે, સુરતથી પૂર્વમાં બારડોલી આવે, લગભગ 30 થી 50 કિલોમીટર જેવું અંતર થાય છે. તો ઝવેરચંદ મેઘાણીએ કઈ કવિતાઓ લખી છે? છેલ્લો કટોરો પી જજો ને બાપુ. એ કોને ઉલ્લેખીને અથવા તો ઉદ્દેશીને ઝવેરચંદ મેઘાણીએ ગાયું છે? તેવી જ રીતે ચારણ કન્યા વાળી પંક્તિ જે છે આપણે ભણતા હતા ત્યારે આપણે ભણવામાં આવતી હતી. આગળ વધીએ. ગુજરાત રાજ્યમાં સેન્ટ્રલ સોલ્ટ એટલે નમક એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? તો એ ભાવનગરમાં આવ્યું છે. તો હવે ભાવનગરમાં ની વાત કરીએ તો ત્યાં જોવાલાયક સ્થળો તરીકે નીલમબાગ પેલેસ છે. તેવી જ રીતે ગૌરીશંકર તળાવ છે, ગંગા જળિયા તળાવ છે, મોતીબાગ ટાઉન હોલ છે, ગાંધી સ્મૃતિ છે, સરદાર સ્મૃતિ છે, તખ્તેશ્વર મહાદેવનું મંદિર છે, વિક્ટોરિયા પાર્ક છે, બાર્ટન પુસ્તકાલય છે, શામળદાસ કોલેજ છે જ્યાં ગાંધીજીએ પોતાની કોલેજનું ભણતર મેળવ્યું હતું. તેવી રીતે સુરત છે એ કવિ નર્મદ નો જન્મ સુરત થયો હતો.
તેવી રીતે વેરાવળ છે, જ્યાં કહેવાય છે કે કૃષ્ણ ભગવાને પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. સોમનાથથી નજીક છે વેરાવળ. અને પોરબંદરની વાત કરીએ તો ગાંધીજીનું જન્મ સ્થાન છે પોરબંદર. પોરબંદરમાં કયો ડુંગર આવ્યો છે? તો બરડો. ભારત ખાલી જગ્યાને ભારતની દૂધ નગરી ગણવામાં આવે છે. જવાબ છે આણંદ. મહેસાણામાં કઈ દૂધ ડેરી છે? તો દૂધસાગર છે. તેવી રીતે ભાવનગરમાં કઈ છે? ભરૂચમાં કઈ છે? સાબરકાંઠામાં સાબર છે. બનાસકાંઠામાં બનાસ છે. રાજકોટમાં ગોપાલ. તો એ કરી જો ખબર હોવી જોઈએ. જાંબુઘોડા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવ્યું છે? એની વાત કરીએ તો એ પંચમહાલમાં આવ્યું છે. અને આ જે અભયારણ્ય છે તેમાં મુખ્ય વન્ય પ્રાણીઓ તરીકે દીપડો, રીંછ અને ઝરખ છે. તેવી રીતે જામનગરમાં કયું છે? ત્રિમૂર્તિ. જવાબ એ આવશે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ભારતમાં મુખ્યત્વે ખાલી જગ્યાના પવનો ચોમાસામાં વરસાદ લાવે છે. ઉત્તર પૂર્વ નહીં, હેરિકન નહીં, દક્ષિણ પશ્ચિમના યસ, એટલે જવાબ આવશે બી. આપણે ઘણી વખત એમ સાંભળીએ છીએ કે સૌપ્રથમ દક્ષિણ ભારતમાં એટલે કે કેરળમાં વરસાદ આવે, ધીમે ધીમે પછી મુંબઈ સુધી આવે, એક અઠવાડિયા પછી. મુંબઈથી ગુજરાતમાં આવતા 5 થી 7 દિવસ લાગે, બરાબર છે. તો દક્ષિણ ભાગ જે છે આપણો એ કેરળ કહેવાય છે. એટલે કે કેરળ રાજ્ય જે છે એ દક્ષિણમાં આવ્યું છે. તો ધીરે ધીરે દક્ષિણ અને પશ્ચિમ, પૂર્વ બાજુ આસામને એ બધું પૂર્વ બાજુ આવે, એટલે દક્ષિણ પશ્ચિમ આપણે કહી શકીએ. ગુજરાતમાં ઘાસચારાનું મુખ્ય સંશોધન કેન્દ્ર આણંદ ખાતે આવેલું છે. હવે આણંદની વાત કરીએ તો આણંદમાં અમૂલ ડેરી છે. એ શ્વેત ક્રાંતિ દૂધ જે છે શ્વેત ક્રાંતિ તરીકે આપણે હમણાં આગળ વાત કરીએ મુજબ. અમૂલની સફળતા પાછળ ડૉક્ટર વર્ગીસ કુરિયનનો ખૂબ એવું સારું યોગદાન છે. અમૂલ ડેરી જે છે એનું સૂત્ર શું છે? તો અમૂલ ધી ટેસ્ટ ઓફ ઇન્ડિયા. તેવી રીતે જુનાગઢ છે, એમાં પણ એક યુનિવર્સિટી છે, એગ્રીકલ્ચર યુનિવર્સિટી. નવસારીમાં પણ નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે. દાંતીવાડાના અંદર પણ સરદાર કૃષિનગર યુનિવર્સિટી છે. અને આણંદમાં પણ છે. તો ગુજરાતના અંદર 4 કૃષિ યુનિવર્સિટી છે. સૌથી પહેલી કૃષિ યુનિવર્સિટી દાંતીવાડામાં સ્થાપિત થઈ હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા દરિયામાં માછીમારી કરતા મોટરને 50% 10,000. સૌથી ઝડપી વૃદ્ધિપામક ગરમાળો સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી રાખેલ છે? 182 મીટર સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો આમાં આપણે થોડુંક વિગતે વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે એનું લોકેશન ક્યાં છે? તો સાધુ બેટ, સરદાર સરોવર ડેમ. એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ડિઝાઇનર કોણ છે? તો રામ વી સુતાર. અને એનું ઊંચાઈ આપણે વાત કરીએ મુજબ 182 મીટર. પરીક્ષામાં કદાચ ફેરવીને પૂછે કે કેટલા ફૂટ છે તો ના આવડે, તો 597 ફૂટ. અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બિગિનિંગ અથવા તો આનું ડેવલપમેન્ટ ક્યાંથી ચાલુ કરવામાં આવ્યું બનાવવાનું? તો 31 ઓક્ટોબર 2014થી. એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સીનું ટૂંકું નામ આત્મા, સી. તેવી જ રીતે ભૂગર્ભ જળનો સૌથી મુખ્ય વરસાદ ચેન્જ ડિગ્રી. આ પ્રશ્ન પણ દરેક પેપરમાં પૂછાતો, ઇનડાયરેક્ટ ચેન્જ ડિગ્રી. સમ પોઇન્ટ્સ આર એટલીસ્ટ એઝ ગ્રેટ એઝ ટેનિશન. તો ટેનિશન ઇઝ નોટ ગ્રેટર દેન સમ અધર પોઇન્ટ્સ. જવાબ આવશે એ. કયા જિલ્લાની વઢિયારી ભેંસો વખણાય છે? તો આઈ થિંક બનાસકાંઠા ઇઝ ધી રાઇટ આન્સર. અરવલ્લી અને સાબરકાંઠા તો આમાં એપ્લિકેબલ જ નથી થતા. આગળ એક બીજી જાફરાબાદી ભેંસ હોય છે, પણ વઢિયારી ભેંસ જે છે બનાસકાંઠાની વખણાય છે. ખેતી સાથે પશુપાલન વ્યવસાય એ મિક્સ ફાર્મિંગ કહેવામાં આવે છે. સાચી જોડણી લખો. સાગર ખેડૂત સર્વાંગી વિકાસ યોજના સંબંધ નીચેના આ સાચું છે તો ડી આવશે. આ પ્રશ્નમાં હજુ એક આપણે મૂકી શકીએ કે પ્રશ્ન કદાચ એવું પૂછાય પરીક્ષામાં કે ગુજરાત રાજ્ય જે છે એમાં હાલમાં 33 જિલ્લા છે. એ 33 જિલ્લામાંથી કેટલા
ગુજરાતના એવા જિલ્લા છે કે જેને દરિયો સ્પર્શ થાય છે, તો દરિયાની સીમા સાથે સંકળાયેલા છે. તો એવા કેટલા જિલ્લા છે આંકડો આપવાનો છે. તો એવા 15 જિલ્લા છે, જેમાં વડોદરાનો સમાવેશ થતો નથી, અમદાવાદનો સમાવેશ થાય છે. એટલે કે અમદાવાદ જિલ્લો જે છે એની થોડી બોર્ડર એ દરિયા સાથે સંકળાયેલી છે અથવા તો લાગુ પડે છે દરિયા સાથે. તો કચ્છ છે, મોરબી છે, જામનગર, પોરબંદર, પછી જુનાગઢ, ગીર સોમનાથ, તેવી રીતે તેની બાજુમાં આપણે વાત કરીએ તો અમરેલી છે, તેવી રીતે ભાવનગર છે, અમદાવાદ, આગળ વધીએ તો આણંદ અને આઈ થિંક ખેડા પણ આવે છે. તે ખેડા મને ખ્યાલ નથી. પછી નીચે સુરત, નવસારી, વલસાડ, ભરૂચ. તો આમ કરીને 15 જે જિલ્લાઓ છે તેને દરિયાઈ સીમા સ્પર્શે છે. ફિશિંગ બોટોનું રજિસ્ટ્રેશન કયા કાયદા હેઠળ કરવું જરૂરી છે? મર્ચન્ટ શિપિંગ એક્ટ. હિમાલય જાણે રૂનો ઢગલો અલંકાર દરેક પરીક્ષામાં એક પૂછાતો હોય છે. જાણે, રખે અને શકે. જો પ્રશ્નમાં વાક્યમાં જાણે, રખે અને શકે આવતું હોય તો એને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવામાં આવે છે. તો હિમાલય જાણે રૂનો ઢગલો, તો એના અંદર જાણે શબ્દ આવે છે. જુઓ અહીંયા જાણે, રખે અને શકે આવતું હોય તો એ ઉત્પ્રેક્ષા છે. રાઈટ. હવે વ્યાજ સ્તુતિ ક્યારે થાય? તો જ્યારે નિંદા દ્વારા વખાણ અથવા તો વખાણ દ્વારા નિંદા કરવામાં આવતી હોય. એક ઉદાહરણ આપું તો શું તમારી હિંમત અથવા તો શું તમારી બહાદુરી કે તમે ઉંદર જોઈને નાઠા. તો શરૂઆતના વાક્યમાં જો તમે ધ્યાન આપ્યું હોય કે શું તમારી બહાદુરી, એ એક વખાણ કરે. પછી અલ્પવિરામ મૂકીને ફરીથી આપણે બીજું વાક્ય બનાવીએ છીએ કે ઉંદર જોઈને નાઠા, તો ત્યાં નિંદા કરી. તો વખાણ દ્વારા નિંદા અથવા તો નિંદા દ્વારા વખાણ કરવામાં આવ્યા હોય તો એને વ્યાજ સ્તુતિ કહેવામાં આવે છે. કે ભાઈ તમે કેવા બહાદુર છો અથવા તો પાપડતોડ પહેલવાન છો. તો એ વખાણ દ્વારા નિંદા અથવા તો નિંદા દ્વારા વખાણ થતા હોય છે. પછી અનન્વય એટલે કે જ્યારે ઉપમેયને અથવા તો સરખામણી કરવાની હોય. તો ખાસ કરીને ઉદાહરણ આપું તો હિમાલય એટલે હિમાલય. બીજું ઉદાહરણ આપું, માં કે સરખામણી કરવા માટે બીજું ના મળે તો એને પોતાના જ જોડે સરખાવવામાં આવે છે. માં તે માં, હિમાલય એટલે હિમાલય. બરાબર છે. તો એને અનન્વય કહેવામાં આવે છે. રૂપક એટલે કે એક વસ્તુ યાદ રાખીએ, એકરૂપ થઈ જાય. કે બપોર એક શિયાળ કૂતરું છે, શિકારી કૂતરું છે. બપોર એક શિકારી કૂતરું છે. એટલે કે ઉપમેય અને ઉપમાનને એક કરવામાં આવે છે, એકરૂપ થઈ જાય છે. તો આ અલંકાર છે. એમ કરીને બીજા પણ અલંકાર આવે છે, આગળ આપણે જોતા જઈશું. IDE કમ્પ્યુટરનો પ્રશ્ન છે. ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ, IDE. ગુજરાતમાં સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી? 1972. ગુજરાતમાં 4 યુનિવર્સિટી છે. પહેલી જે યુનિવર્સિટી છે એ સરદાર કૃષિ યુનિવર્સિટી છે, જે દાંતીવાડા એટલે કે બનાસકાંઠામાં છે, જેની સ્થાપના 1972માં થઈ હતી. તેવી રીતે બીજી પણ 3 યુનિવર્સિટી છે. તેની વાત કરીએ તો સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા, જેની સ્થાપના 1972માં સૌ પ્રથમ ગુજરાતની કૃષિ યુનિવર્સિટી હતી. ત્યારબાદ આપણે આણંદ, નવસારી અને જુનાગઢ એમ કરીને બીજી 3 યુનિવર્સિટી પણ છે. આઈ થિંક તેની સ્થાપના 2004માં થઈ હતી બાકીની યુનિવર્સિટીની. ગુજરાત લાઇવ સ્ટોક ડેવલપમેન્ટ બોર્ડની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? 2002. કૃષિ સમૃદ્ધિ થકી આર્થિક સમૃદ્ધિની દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના કૃષિ રાજપીપળા. હવે રાજપીપળા છે એ કયા જિલ્લામાં આવ્યું છે? વ્યારા છે એ કયા જિલ્લાનું મુખ્ય મથક છે? તો તાપી. ડભોઈ છે એ કયા જિલ્લામાં આવે છે? છોટાઉદેપુર કે વડોદરામાં? તો એ ખબર હોવી જોઈએ. બિલ્લીમોરા, રાઈટ, દક્ષિણ ગુજરાતમાં આવ્યું છે. તો એ કયા વલસાડમાં છે કે નવસારીમાં છે? 2013-2014 મુજબ ભારતનું સૌથી વધુ ડાંગરનું ઉત્પાદન કરતું રાજ્ય એટલે પશ્ચિમ બંગાળ. હવે પશ્ચિમ બંગાળના અત્યારે મુખ્યમંત્રી કોણ છે? મમતા બેનર્જી. તેવી રીતે એના રાજ્યપાલ કોણ છે? પશ્ચિમ બંગાળ જે છે એને પશ્ચિમ બંગાળ કેમ કહેવામાં આવે છે? હકીકતમાં એ ભારતના નકશામાં પૂર્વ સાઈડ છે. તો પશ્ચિમ બંગાળ કેમ કહેવામાં આવે છે? પૂર્વ બંગાળ કેમ નથી કહેવામાં આવતું? તો એનું રીઝન ખબર હોવી જોઈએ. તો આઝાદી વખતે બંગાળ એક હતું અને એ બંગાળમાંથી જે જમણી સાઈડનો ભાગ અથવા તો પૂર્વ સાઈડનો જે ભાગ હતો એ આપણે પાકિસ્તાનને આપી દીધો, એટલે કે હાલનું બાંગ્લાદેશ. અને પશ્ચિમ સાઈડનો જે ભાગ હતો એ ભારતમાં આવી ગયો, એટલે એને પશ્ચિમ બંગાળ કહેવામાં આવે છે. તેવી રીતે પંજાબ છે, એના અત્યારે CM કોણ છે? ત્યાં કોણ કપ્તાન સોલંકી અથવા તો ત્યાં કોણ રાજ્યપાલમાં છે? ઉત્તર પ્રદેશમાં કોણ રાજ્યપાલ છે? કેરલામાં કોણ છે?
ત્યાં કઈ સરકાર છે કેરાલામાં. ત્યારબાદ દેશમાં સૌપ્રથમ ગુજરાત રાજ્યોમાં અવર જવર માટે તો આ જોતા રહેવું. સુરત જિલ્લામાં આવેલ ધમરોડ ખાતે કેન્દ્ર સરકાર સંચાલિત કયું સંશોધન ચાલે છે? તો સેન્ટ્રલ કેટલ બ્રીડિંગ. વ્યક્તિની તંદુરસ્તી જાળવવા માટે યોગા એક અનોખી શારીરિક સાધના છે. યોગ દિવસ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ 21 જૂને આવે, આ યાદ રાખો, 21 જૂન, બરાબર છે. 2016 જૂન 2016માં એ બીજો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાયો હતો. તેવી રીતે એની શરૂઆત ક્યારે થઈ? તો 2015માં. જળ એ જીવન છે અને વિશ્વ જળ દિન, પ્રશ્ન બહુ નાનો છે પણ આ આડકતરી રીતે પૂછ્યો છે. વિશ્વ જળ દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો એ માર્ચ મહિનામાં આવે છે, એટલું મને ખ્યાલ છે, એટલે 22મી માર્ચ. કારણ કે બાકી તો મે મહિનો છે, આમાં મે મહિનો છે, જૂન છે, એટલે માર્ચ આવશે. ચોથી પંચવર્ષીય યોજના. ચોથી પંચવર્ષીય યોજનાનો સમયગાળો શું હતો? આ પ્રશ્ન પણ આવે છે. 1969 થી 1974. પ્રથમ પંચવર્ષીય યોજના ક્યાંથી શરૂ થઈ? તો 1951 થી 1956. હાલ કઈ પંચવર્ષીય યોજના ચાલુ છે? 12મી, 11મી, રાઈટ? તો ખબર હોવી જોઈએ. 13-14માં ભારતમાં સૌથી વધુ ઘઉં કયા રાજ્યમાં ઉત્પન્ન થયા હતા? ઉત્તર પ્રદેશ. પંજાબમાં પણ એમાં પણ ઘઉં વધુ થાય છે, સારા થાય છે, પણ આપણને અહીં સાલ આપી છે 13-14માં. તો 13-14માં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ઉત્પન્ન થયા હતા. ખેત પેદાશ માટે નિયંત્રિત બજાર સ્થાપવાનો સૌપ્રથમ વિચાર અથવા તો પ્રયત્ન બિહાર કર્યો હતો. બિહારના મુખ્યમંત્રી કોણ છે? નીતિશ કુમાર, રાઈટ? એના રાજ્યપાલ. ત્યારબાદ ખેડૂત પોર્ટલ. ગુજરાતમાં કુલ કેટલા ખેત હવામાન વિભાગ છે? 8. ચાલુ વર્ષે અહીં કીધું છે 2015માં કે જે કૃષિ મહોત્સવનું આયોજન કર્યું હતું એ કઈ નંબર કયો હતો? તો 11મો. એવો પણ પ્રશ્ન પૂછાય કે એ ક્યાંથી એનું આયોજન કરવામાં આવ્યું હતું, કયા શહેરથી આયોજન કરવામાં આવ્યું હતું, રાઈટ? તો હવે પ્રશ્ન હું બીજો એક પૂછું છું કે 2016 ગુજરાત રાજ્ય દ્વારા કેટલામાં કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું? તો સ્વાભાવિક છે કે 15માં 11મો હોય તો 16માં 12મો હશે. અને ક્યાંથી આયોજન કરવામાં આવ્યું હતું? તો એ આણંદથી આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લુણાવાડા, રાજપીપળા. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે ખાવામાં ઉપયોગમાં આવતી કયા પ્રકારની માછલી ખૂબ મોટા જથ્થામાં મળે છે? પોમ્ફ્રેટ. એક ગાય દિવસમાં કેટલા લીટર પાણી પીવે છે? 30 થી 35 લીટર. મરઘાની કઈ ઓલાદ સફેદ અને લાંબા ઈંડા આપે છે? વ્હાઇટ. ત્યારબાદ ગુજરાતમાં કુલ કેટલી કૃષિ યુનિવર્સિટી છે? આ પ્રશ્ન હમણાં જ આપણે વાત કરી કે 4 છે. એક ઉત્તરમાં છે, એક દક્ષિણમાં છે, એક મધ્યમાં છે અને એક સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં છે. ઉત્તરમાં બનાસકાંઠા જિલ્લામાં છે સરદાર કૃષિ યુનિવર્સિટી, જેની સ્થાપના 1972માં થઈ હતી. એ સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટી ગુજરાતની છે. પછી મધ્યમાં વાત કરીએ તો આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, આણંદ પ્રોપરમાં છે. દક્ષિણની વાત કરીએ તો નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી, નવસારી પ્રોપરમાં છે. અને પશ્ચિમની વાત કરીએ તો જૂનાગઢમાં પ્રોપરમાં છે, જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, JAU. એટલે 4 છે. ત્યારબાદ ગુજરાતની ઉત્તરે કયો અખાત છે? તો 2 અખાત છે. એક કચ્છનો અખાત છે અને ખંભાતનો અખાત છે. ગુજરાતમાં 2 અખાત છે. તો ખંભાત દક્ષિણમાં અથવા તો આપણે અમદાવાદ, ખંભાત, આણંદની નજીક ખંભાતનો અખાત આવે છે અને કચ્છ એટલે કે ઉત્તરની સાઈડમાં કચ્છનો અખાત છે. બાકીના 2 અખાત તો લાગુ જ નથી પડતા, એટલે જવાબ આવશે કચ્છનો અખાત. અને પગડિયા માછીમાર કહેવામાં આવે છે. વનસ્પતિ કયા અંગો દ્વારા પાણીને વરાળ સ્વરૂપે ગુમાવે છે? પર્ણ, પુષ્પ, ફળ, પ્રકાંડ. હવે સમાસ. આ એક સમાસ, છંદ, અલંકાર, નિપાત દરેક પેપરમાં આવતા હોય છે. મહર્ષિ. અહીંયા આપણને કીધું છે મહર્ષિ જે છે એ કયો સમાસ છે? તો હું તમને સમજાવું. જો મધ્યમ પદ લોપ થાય તો ઉદાહરણ આપું એટલે ખ્યાલ આવે. ધારી લો કે આગગાડી અથવા તો દહીં વડા, બરાબર છે? શરૂઆત કરીએ આગગાડીથી. ઉદાહરણ આપું છું, આગગાડી. તો આગ વડે ચાલતી ગાડી, આગ વડે ચાલતી અને ગાડી. આગગાડી, એમાં આગ શબ્દ અલગ કર્યો અને ગાડી શબ્દ અલગ કર્યો અને વચ્ચે શું મૂક્યું આપણે? આગ વડે ચાલતી ગાડી. પછી દહીં વડા, રાઈટ? તો ટપાલ પેટી, તો ટપાલ નાખવાની પેટી. તો આ મધ્યમ પદ લોપ થાય છે એટલે એને મધ્યમ પદ લોપી સમાસ કહેવામાં આવે છે. શું આની અંદર એવું થાય છે?
જે રીતનું ઉદાહરણ આપું છું, આગ ગાડી, તો આગ વડે ચાલતી ગાડી, એવું આમાં થાય છે ના, એટલે આ આન્સર નહીં આવે. ચાલો બી કરીએ. કર્મધારય. હવે કર્મધારયની અંદર એક વર્ડ જ યાદ રાખો, એક શબ્દ જ યાદ રાખો કે કર્મધારય સમાસ ક્યારે થાય. તો એક અહીંયા યાદ રાખવું તમારે બ્રેકેટમાં વિશેષણ. જો વાક્યની અંદર વિશેષણ આવતું હોય તો વાક્યમાં શબ્દમાં ક્યાં વિશેષણ આવતું હોય, શબ્દ આપણને અહીંયા આપ્યો છે મહર્ષિ. મહર્ષિ એટલે આમાં શું વિશેષણ આવે છે? મહાન ઋષિ. યસ, તો મહાન જે છે એ શું છે? એ વિશેષણ કહેવાય. ઋષિ તો છે પણ કેવા છે? મહાન છે. બરાબર. બીજું એક ઉદાહરણ આપું. મહાદેવ. મહાદેવ દેવ છે પણ આગળ શું લખ્યું છે? મહા, એટલે કે દેવ છે પણ કેવા છે? મહાન દેવ. તો મહાન જે છે એ વિશેષણ છે. તો જ્યારે શબ્દ વિશેષણનો ઉલ્લેખ કરતો હોય અથવા તો વિશેષણ શબ્દમાં છુપાયેલું હોય તો કર્મધારય કહેવાય. તો શું આના અંદર એવું કોઈ વિશેષણ છુપાયેલું છે? હા, એટલે એને કર્મધારય કહેવાશે. તેવી જ રીતે ઉપમિત મને ખ્યાલ નથી. દ્વિગુ. દ્વિગુ કોને કહેવામાં આવે? તો દ્વિગુ એટલે કે કોઈ સંખ્યાનો ઉલ્લેખ થતો હોય. ઉદાહરણ આપું જેથી ખ્યાલ આવે. ઉદાહરણ છે ચોમાસું, તો એમાં ચો આગળ આવે છે. 4 માસ, ચો એટલે કે 4 માસ. નવરાત્રિ, તો રાત્રિ છે પણ કેવી આગળ છે? 9, 9 દિવસ, તો આંકડો આવે છે, સંખ્યા આવે છે 9. તેવી રીતે ષષ્ઠકોણ, તો ખૂણો છે, કોણ છે પણ કેવો? ષષ્ઠકોણ એટલે 6, રાઈટ. તો પંચામૃત એટલે 5 વસ્તુનું અમૃત એટલે પંચામૃત, તો એને દ્વિગુ કહેવામાં આવે છે. આ એવી જ રીતે એક દ્વંદ્વ સમાસ આવે છે કે એના અંદર અને, કે અથવા તો અથવા. ઉદાહરણ આપો. દ્વંદ્વ સમાસ કોને કહેશો તમે? મા બાપ, તો મા કે બાપ, મા અને બાપ, એને આપણે શું કહીશું? દ્વંદ્વ કહીશું. તો આમ કરીને 8-9 જેટલા સમાસ છે. એનો આપણે એક વિડીયો ટૂંક સમયમાં અપલોડ કરીશું, જેના અંદર ખૂબ સારી રીતે હું તમને એમાં ઉદાહરણ આપીને સમજાવીશ. તો સમાસ છે એમાં એક પણ માર્ક ના જવો જોઈએ. ત્યારબાદ નીચેનું દ્વારા સમાસ ઓળખાવો. આ સમાસ 10-12. 10-12 એટલે અહીં આપણે એમ નથી લેવાનું કે આગળ સંખ્યા આપી છે 10, પાછળ આપી 12. 10-12 શું કે છે? દલા તરવાડીએ વાળીને પૂછ્યું, લઉં કે રીંગણા 10-12? 10-12 એટલે આપણે એમ નથી કહેતા કે 5-6 કે 10-15, રાઈટ. તો 10 કે 15, 10 કે 12, રામ કે સીતા, મા કે બાપ, રાધા કે કૃષ્ણ. એટલે કે જો શબ્દના અંદર વચ્ચે કે અથવા અને જો પ્રયોગ થતો હોય તો એને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. તો આના અંદર 10 કે 12, 10 અથવા 12, 10 અને 12, તો એટલે દ્વંદ્વ સમાસ આવશે. તત્પુરુષ કોને કહેવામાં આવે? કે જેના અંદર નો, ની, નું, ના વગેરે અક્ષર અથવા તો શબ્દનો ઉપયોગ થતો હોય તો એને તત્પુરુષ કહેવામાં આવે છે. પછી ડીની વાત કરીએ તો જેના અંદર અ, સહો, આ એવા શબ્દોનો ઉપયોગ થતો હોય તો એને પછી તેવી રીતે બહુવ્રીહી. બહુવ્રીહી જેનો, જેનું, જેના, જેના, જેવી, જેવી એ શબ્દ જો આવતો હોય. ગજાનંદ, તો ગજાનંદ છે. પછી પંકજ, રાઈટ, પંકમાં જમનાર, બરાબર છે. તો એ બહુવ્રીહીમાં આવે છે. આગળ વાત કરીએ. વી બોટ ધીસ બનાનાસ ફોર 30 રૂપીસ એ ડઝન. 4 આવે, 30 રૂપિયાના લીધા. એસક્યુએલ કોમ્પ્યુટરનો પ્રશ્ન આવે છે. એસક્યુએલનું ફૂલ ફોર્મ થશે સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ, એસક્યુએલ. એ આપણે ડેટાબેઝ છે, ડેટાબેઝ બાજુનો પોર્શન છે. આપણે કમ્પ્યુટરનો વિડીયો મૂકીશું ત્યારે એસક્યુએલ વિશેની ચર્ચા કરીશું. ગુજરાતમાં અક્ષર મંદિર ક્યાં આવેલું છે? ગુજરાતમાં અક્ષર મંદિર એ ગાંધીનગરમાં આવેલું છે. ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગર એ આયોજિત શહેર છે. મીન્સ કે જે રીતે અમદાવાદ, જુનાગઢ, સુરત એના જેમ નથી. એ ગાંધીનગર જ્યારે આપણને 1960માં આપણે મુંબઈ સ્ટેટમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર 2 સ્ટેટ બન્યા ત્યારે ગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદ આપણી પાટનગર હતું અને ત્યારબાદ ગાંધીનગર પાટનગર બનાવાયું હતું. એટલે ગાંધીનગર સિટી આપણે આયોજિત કરી હતી. તો આ ગાંધીનગર કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું અથવા તો એની પાછળ કોને કામ કર્યું હતું તો એ તમને ખ્યાલ હોવું જોઈએ. ગાંધીનગર આ અક્ષર મંદિર છે એ કયા સેક્ટરમાં આવેલું છે? તો એ 20 સેક્ટરમાં આવેલું છે. અને ત્યાં જે મંદિર છે એ 108 ફૂટ ઊંચાઈ છે, લંબાઈ 240 ફૂટ છે અને પહોળાઈ 131 ફૂટ છે, જે ખ્યાલ હોવો જોઈએ. તેવી રીતે અમદાવાદ છે તો અમદાવાદમાં કઈ વાવ આવેલી છે? અમદાવાદનું નામ કોના નામ ઉપરથી પડ્યું છે? રાઈટ,
તેવી રીતે અમદાવાદ કઈ નદીના કિનારે છે, સાબરમતી કે એ રીતે. જુનાગઢ છે તો જુનાગઢ જ્યારે ભારત પાકિસ્તાન અલગ થયું ત્યારે સૌપ્રથમ જુનાગઢ જે છે એ ભારતમાં નહોતું, એ રજવાડું જે હતું અથવા તો એ જે સ્ટેટ હતું એ ભારતમાં નહોતું, બરાબર. મોહબ્બત ખાન કરીને ત્યાંના રાજા હતા, તો એ ભારત સાથે જોડાવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે રાતોરાત અથવા તો આરજી હકુમત એમ કરીને એને આપણે જુનાગઢને રાજકોટમાં ભેળવી દેવાયું, ગુજરાતમાં ભેળવી દેવાયું. ત્યારે રાજકોટ જે છે કાઠિયાવાડ એ સ્ટેટ હતું, આખું કાઠિયાવાડ જે છે સ્ટેટ હતું. તેવી રીતે ભાવનગર છે એ પણ સ્ટેટ હતું. ગોંડલ, ભાવનગર, વઢવાણ, મોરબી, જામનગર, જુનાગઢ આ બધા રજવાડા હતા. એનું પણ આપણે ડિસ્કશન કરીશું. જો તમને એનો વિડીયો જોતો હોય અને થોડું ઇતિહાસ તરફ જવું હોય તો એની એક રિક્વેસ્ટ icangetjob@gmail.com ઉપર નાખી દેજો કે તમારે એક્ઝેક્ટલી કેવા પ્રકારનો વિડીયોની જરૂર છે, તો એ મુજબના આપણે વિડીયો બનાવીશું. તેવી રીતે હડપ્પા સંસ્કૃતિ છે, લોથલ છે, સિંધુ ખીણની સંસ્કૃતિ છે, રંગપુર છે, હડપ્પા સંસ્કૃતિની આપણે વાત કરીએ છીએ, રોજડી છે, ધોળાવીરા છે. તો એ બધા પ્રકારના વિડીયો આપણે આઈ થિંક લોથલનો બનાવ્યો છે, ધોળાવીરાનો અમારી પાસે અવેલેબલ છે, મને ખ્યાલ નથી આમાં મૂક્યો છે કે કેમ. તો ના હોય તો આ મેલ આઈડી ઉપર તમે એક રિક્વેસ્ટ મેલ કરજો જેથી કરીને મને ખ્યાલ આવે. ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના એટલે કે સરદાર સરોવર નર્મદા યોજના. તો સરદાર સરોવર નર્મદા યોજના એની આપણે વાત કરીએ તો જૂન 2014માં એની જે હાઇટ છે એ હાઇટ વધારવાની મંજૂરી અત્યારના મુખ્યમંત્રી અત્યારના પ્રધાનમંત્રી એટલે કે નરેન્દ્રભાઈ મોદી એમને જૂન 2014માં એની હાઇટ વધારવાની મંજૂરી આપી હતી. એટલે કે ત્યારે જૂન 2014 પહેલાં હાઇટ કેટલી વધારવાની મંજૂરી હતી તો 121.92 મીટર અને હાલમાં 138.68 મીટર એની મંજૂરી આપી છે, રાઈટ. એટલે કે 455 ફૂટ જેટલું થાય. તાપી યોજના છે એ કઈ નદી ઉપર છે તો નામ ઉપરથી જ ખબર પડે કે એ તાપી નદી ઉપર છે. એટલે કે ઉકાઈ જોડે એક તાપી બંધ બાંધવામાં આવ્યો છે, ખૂબ વિશાળ છે. અને તેવી જ રીતે કાકરાપાર છે એ આઈ થિંક સુરત જિલ્લો લાગુ પડે છે. તેવી રીતે ભાદર જે છે એ રાજકોટ જિલ્લામાં લાગુ પડે છે, જેતપુર અથવા તો ગોંડલની આજુબાજુ જેતપુર નજીક છે ભાદર યોજના. સૌરાષ્ટ્રની મોટામાં મોટી યોજના કહેવામાં આવે છે, ભાદર નદી ઉપર છે. તો આમ ભૂગોળ તમે તૈયાર કરી શકો છો. પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી. ઘણા બધા વિદ્યાર્થીઓમાં મિસ્ટેક કરીને આવે, પ્રથમ 5 પૂર્ણ સંખ્યા કીધી છે, રાઈટ. પૂર્ણ સંખ્યા એટલે શરૂઆત 0થી થાય, તો 0 અને પ્રથમ 5 કીધી છે એટલે 0 એટલે 1 થઈ, પછી 1 એટલે 2 થઈ, 2 એટલે 3 થઈ, 3 એટલે 4 થઈ અને 4 એટલે 5 થઈ. એટલે 0 + 1 + 2 + 3 + 4 અને ડિવાઇડેડ બાય ભાગાકાર કેટલી રકમથી કરવાનું રહેશે 5. એટલે કે કેટલો જવાબ આવશે તો 4 ને 3 0 + 1 + 2 + 3 + 4 એટલે 4 ને 3 7 ને 2 9 ને 10 10/5 કારણ કે 0 પણ એક સંખ્યા છે એટલે જવાબ આવશે સી. પ્રેરક રચના બનાવવાની છે પૂછેલો છે. આઈ થિંક આ બેમાંથી એક એ આવશે. હવે થોડીક સ્પીડ રાખીએ. ત્યારબાદ સૌથી વધુ રાસાયણિક ખાતર ઉત્પન્ન કરતી કંપની ઇફકોના 2 પ્લાન્ટ આઈ થિંક છે. એક કલોલ જોડે છે, અમદાવાદથી લગભગ 20 કિલોમીટર 15-20 કિલોમીટર કલોલ થાય છે ઇફકો, અને એક બીજો છે એ કચ્છમાં છે, આઈ થિંક ગાંધીધામમાં છે. ત્યારબાદ જીવદયાના ઉદ્દેશથી વર્લ્ડ એનિમલ વેલફેર ડે એ 4 ઓક્ટોબરે મનાવવામાં આવે છે. હરિત ક્રાંતિના જનક હરિત ક્રાંતિ એ આઈ થિંક એ ઘઉં સાથે સંકળાયેલી છે. પંજાબમાં આપણે ત્યાં જોયું હતું. તો એ M.S. સ્વામિનાથનને ભારતમાં હરિત ક્રાંતિના જનક ગણવામાં આવે છે. અને આ સ્વામિનાથન M.S. સ્વામિનાથનને પદ્મશ્રી એવોર્ડ 1967માં મળેલ હતો. તેવી જ રીતે રોમન મેંગેસ એવોર્ડ 1971માં, પદ્મ વિભૂષણ એવોર્ડ 1972માં, તેવી રીતે પદ્મ વિભૂષણ બરાબર છે એ 1989માં, પદ્મભૂષણ જે છે 1972માં અને પદ્મ વિભૂષણ 1989માં મળેલ છે. વર્ષ 2003. ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે તો 1600 કિલોમીટર. આ યાદ જ રાખવું.
અને સૌથી વધુ દરિયા કિનારો કયા જિલ્લાને મળે છે? તો કચ્છ. જો તમારી પાસે જૂની બુકો હશે તો 3-1 વર્ષ જૂની અથવા તો 2012-13 કે તે પહેલાંની પ્રિન્ટ હશે તો એના અંદર સૌથી મોટો દરિયા કિનારો એ જામનગર જિલ્લાને મળે છે. પણ હવે જામનગર જિલ્લામાંથી દેવભૂમિ દ્વારકાને અલગ કરવામાં આવ્યું છે. એટલે હવે જે સૌથી મોટો જિલ્લો કે જેને સૌથી વધુ દરિયાઈ સીમા મળે છે, કિનારો મળે છે, એ હવે કચ્છ થઈ ગયો. અને આગળ વધીએ. વન કટાઈના વિસ્તારમાં કેવા વૃક્ષો વાવવા જોઈએ? તો નીલગિરી, સાગ, ઓલમોસ્ટ બધા. અશ્મિ બળતણ કયું છે? તો કોલસો છે. જેનો પ્રકાર નાર કે વાન છે તેને કયા પ્રકારનું કૃદંત કહેવામાં આવે છે? તો કૃદંતમાં પણ આપણે એનો આખો ડેડિકેટેડ વિડીયો બનાવીશું. તો કૃદંતમાં સામાન્ય કૃદંત આવે, હેતવર્થ આવે, ભવિષ્ય કૃદંત આવે, વર્તમાન કૃદંત આવે. તેવી રીતે ભૂતકાળમાં પણ ભૂતકાળ કૃદંત આવે. એમાં 2 આવે, સાદો ભૂતકાળ અને પરોક્ષ ભૂતકાળ. રાઈટ. તો તેનો વિડીયો મૂકીશું આપણે. તો આનો જવાબ આવે છે નાર. હોય નાર શબ્દ આવે ને એટલે ભવિષ્ય કૃદંત જ આવે, આગળ પાછળ બહુ વિચારવું નહીં. સંધિ, છોડો, જોડો એ પણ પૂછાતું હોય છે. હેસ કમ આવશે. ભારત દેશે વિશ્વને કયા કોમ્પ્યુટરની ભેટ ધરી હતી? આઈ થિંક મિની કોમ્પ્યુટરના, સુપરના, માઇક્રો, એક કે નહીં. કેવીપી 30/11/2011ના રોજ પોસ્ટ ઓફિસમાં કેવીપીનું વેચાણ બંધ કરવામાં આવ્યું. આ કેવીપી એટલે કિસાન વિકાસ પત્ર, જે હવે ચાલુ કરવામાં આવ્યું છે. રાઈટ. તો એના વિશે થોડુંક તમને સમજૂતી આપું. આ કિસાન વિકાસ પત્ર જે છે એ એની શરૂઆત જે છે 1988માં થઈ હતી. ત્યારબાદ 2011માં આ કેવીપી કિસાન વિકાસ પત્રનું વેચાણ બંધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 2014માં જે સરકાર આવી, એટલે કે નરેન્દ્ર મોદી સરકાર, 2014 લોકસભા 16, રાઈટ. તો એમને 2014માં આ જે કેવીપી એ ફરીથી રિલોન્ચ કરી અને જેમાં 1000, 5000, 10,000, 50,000ના સર્ટિફિકેટ મળે છે. મિનિમમ 1000નું મળે છે. અપર લિમિટ આઈ થિંક ફિક્સ નથી. અને કેવીપી જે છે કિસાન વિકાસ પત્ર એ 110 મહિનામાં ડબલ થાય છે. કહેવાનો મતલબ છે કે જો તમે આજે 1000 રૂપિયાનું કેવીપી લીધું હોય તો 110 મહિનામાં એ ડબલ થાય છે. એટલે કદાચ એવું કહીએ તો ખોટું નથી કે તમને 7.8% લેખે, વાર્ષિક 7.8% લેખે વ્યાજ મળતું હોય છે. રાઈટ. નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન છે અમરકંટક. તો નર્મદા નદીની વાત કરીએ તો સરદાર સરોવર બંધ તેના ઉપર અત્યારે બંધાયેલો છે. સરદાર સરોવર બંધ તેની પર્યાવરણ પરની અસરને કારણે વિવાદમાં સપડાયો હતો. જ્યારે બંધ કરવાનું નક્કી થયું ત્યારે નર્મદા નદી જે છે એના પર જે હાલ સરદાર સરોવર બંધ છે એ જ્યારે બનાવવાની વાત થઈ ત્યારે એ શરૂઆતમાં વિવાદમાં હતો, કારણ કે તેની અસર પર્યાવરણ પર થતી હતી. તો ત્યારે મેઘા પાટકર અને અરુંધતી રોય બંધ વિરોધી ચળવળના આગેવાનો હતા. મેઘા પાટકરની નર્મદા બચાવો આંદોલન બંધનું કામ અટકાવવાની પહેલ પણ તેમણે કરી હતી. પરંતુ 1999માં ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે સરકારને બંધ ઝડપભેર સમાપ્ત કરવાનો ચુકાદો આપ્યો અને બંધ રોકવાની પહેલને વખોડી કાઢી હતી. રાઈટ. તો આ પ્રશ્ન પરીક્ષામાં એકવાર પૂછાયો છે કે નર્મદા આંદોલન જે છે અથવા તો નર્મદા બંધ જે છે, સરદાર સરોવર બંધ, એની અટકાવવાની પહેલ કોને કરી હતી? તો જવાબ આવે મેઘા પાટકર. પછી 12મી પંચવર્ષીય યોજના છે. તો હવે પંચવર્ષીય યોજના આપણે અત્યારે કઈ લાગુ છે? 12મી, 13મી, 14મી એ ખબર હોવી જોઈએ. પહેલી પંચવર્ષીય યોજના ક્યાંથી કયા સમયની હતી? અત્યારે 12મી પંચવર્ષીય યોજના ચાલુ છે. અત્યારે જૂન 2016માં આપણે વાત કરીએ છીએ. તો એ 12મી પંચવર્ષીય યોજનાનો સમયગાળો શું છે? તો આઈ થિંક 2012થી 2017. પંચવર્ષીય એટલે કે 5 વર્ષીય હોય છે. આગળ વધીએ. અને 88 તેહરી ડેમ ક્યાં આવેલો છે? તો તેહરી ડેમ જે છે એ ઉત્તરાખંડમાં આવેલ છે. હવે ઉત્તરાખંડ જે છે 9મી નવેમ્બર 2000ના રોજ ભારતનું 27મું રાજ્ય બન્યું. ઉત્તરાખંડમાં હરિદ્વાર, ઋષિકેશ, દેવપ્રયાગ, ગંગોત્રી, તેવી રીતે બદ્રીનાથ, કેદારનાથ જેવા ધાર્મિક સ્થળો જોવાલાયક છે. કૃષ્ણા નદી ઉપર કયો બંધ બાંધવામાં આવેલ છે? તો કૃષ્ણા નદી ઉપર સરદાર સરોવર તો ના જ હોય, નાગાર્જુન સાગર. તો એની વાત કરીએ તો કૃષ્ણા નદી જે છે ઇટ ઇઝ ધી 4th બિગેસ્ટ રિવર, બિગેસ્ટ કહું છું, બિગેસ્ટ રિવર ઇન ધ ટર્મ્સ ઓફ વોટર ઇનફ્લો એન્ડ રિવર બેસિન ઇન ઇન્ડિયા.
આફ્ટર ધી ગંગા, ગોદાવરી એન્ડ બ્રહ્મપુત્રા. ત્યારબાદ નીચેનામાંથી કઈ નદી જમ્મુ અને કાશ્મીરમાંથી પસાર થતી નથી? જવાબ આવે છે સી, ગંગા. ગંગા નદીનું વાત કરીએ તો ગંગા નદીનું મૂળ ઉત્તરાંચલ રાજ્યમાં હિમાલયની ગંગોત્રી હિમનદીમાં છે. શરૂઆતની નદીને ભાગીરથી કહેવાય છે. દેવપ્રયાગ નજીક તે અલકનંદા નદીને મળે છે. આ બે નદીના સંગમ પછી તે ગંગા નદીના નામે ઓળખાય છે. ત્યારબાદ ખેડૂતો માટે ખાતર બનાવવાનું ભારતીય ઔદ્યોગિક એકમ ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ ઇફકોની શાખા ગુજરાતના કલોલ ઉપરાંત ભારતના કયા સ્થળે છે? જવાબ આવશે ફૂલપુર. વનસ્પતિમાં અંતઃસ્ત્રો A and B. હવે આ છંદ પણ બધી પરીક્ષામાં પૂછાતા હોય છે, એટલીસ્ટ 1 માર્કમાં કે 2 માર્કમાં. ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરસની. હવે છંદ યાદ રાખવા માટેની શોર્ટકટ મેથડ આપણે આપણા યુટ્યુબ ચેનલમાં મૂકી છે, એ જરૂરથી એકવાર જોવા વિનંતી. અમે ગેરંટી આપીએ છીએ કે એ વિડીયો જોયા પછી તમને લગભગ છંદ જે છે એ તમે શોર્ટકટ મેથડથી માત્ર ને માત્ર 10 કે તેથી ઓછી સેકન્ડમાં તમે ગણી શકશો. તો પૃથ્વી છંદ હોય, પૃથ્વી, મંદકાંતા અને શિખરીણી, એ દરેકને 17 અક્ષર આવે. તો અહીં આપણે ગણી લઈએ કે કેટલા અક્ષર છે. 1 2 3 4 5 6 7 8, 8 ને 2 10, 10 ને 3 13 14 15 16 17. એટલે આ ત્રણેયમાંથી એક છંદ લાગુ પડશે. મહર્ષિ, મ, હ, સી, પૃથ્વી, આ ચારે છંદને 17 અક્ષર હોય. એટલે અત્યારે આ ચારે છંદ પોસિબલ છે. હવે અક્ષરનો મેળ થઈ જાય એના ત્યારબાદ આપણે એના બંધારણ ઉપર નજર કરવી પડે. તો પૃથ્વીનું બંધારણ શું થાય? તો જ સ આટલું શરૂઆત થાય છે. જ એટલે જશોદા, જશોદા. તેવી રીતે શિખરીણી, જશોદા. સ એટલે સ, મ, તા, એટલે પૃથ્વી નહીં આવે. શિખરીણી જે છે તમને કદાચ અત્યારે નહીં ખ્યાલ આવે, અમારો જે છંદ રિગાર્ડિંગ જે વિડીયો છે એ જોજો એટલે ખ્યાલ આવશે. હું જો કેવી જોયા વગર ઝડપથી હું કેલ્ક્યુલેટ કરું છું. શિખરીણીનું બંધારણ થાય છે ય મ ન, એટલે કે યશોદા, યશોદા. આ કદાચ આ છંદ આવી શકે. શિખરીણી. પછી ય મ ન, મ એટલે માતાજી, માતાજી. ય મ ન એટલે ન ય ન, એટલે લગભગ શિખરીણી છંદ આવી શકે. મંદાક્રાંતામાં મ ભ ન એટલે માતાજી, ભા, ર, ત, એટલે મંદાક્રાંતા નહીં આવે, પૃથ્વીએ નહીં આવે. હરિગીત, હરિગીતમાં આવશે, હરિગીતમાં એનું બંધારણ થશે મહર્ષિ, પૃથ્વી, હરિણી. હરિણી છંદમાં 17 અક્ષર આવે છે. હરિગીતના અંદર 28 માત્રા આવે. એટલે આ છંદ પણ લાગુ નહીં પડે. તો જવાબ આવશે બી, શિખરીણી. રાઈટ. ગીવ ધી પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ. આ પ્રશ્ન રદ થયેલ છે. નીચે અમે કયો ડેટાબેઝ પ્રોગ્રામ છે? કોમ્પ્યુટરનો પ્રશ્ન છે. વર્ડ નથી, MySQL યસ, સર્વર નો, બેઝ નો, સી આવશે જવાબ. પ્રોગ્રામ નથી એમ પૂછ્યું છે. રાઈટ. તો પ્રોગ્રામ વર્ડ નથી. MS SQL સર્વર એ છે, બેઝ છે ડેટાબેઝ પ્રોગ્રામ છે, MySQL છે એ પણ છે, એટલે વર્ડ આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના ગુજરાતમાં ક્યાં કરવામાં આવી છે? જવાબ છે સાધુબેટ. સાધુબેટ. રાઈટ. હવે બેટ દ્વારકા જે છે એ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છે. અલિયાબેટ જે છે એ ખંભાતના અખાતમાં અલિયાબેટ અને પીરમબેટ એવા 2 બેટ છે. નડિયાદને સાક્ષર ભૂમિ કહેવામાં આવે છે. એટલે ઇન શોર્ટ સાધુબેટ ઇઝ ધી કરેક્ટ આન્સર. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન. પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થાપિત આર્કિટેક્ટ કોણ હતા? વિશ્વકર્મા. જો આપને અમારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. આ ઉપરાંત અમે GPSC, UPSC, તેવી રીતે પોલીસ ભરતી બોર્ડ, પંચાયત સેવા પસંદગી, શિક્ષણ યોગ્યતા કસોટી, સ્ટાફ સિલેક્શન, બેંક, એમ બધી જ વિવિધ પરીક્ષાનું બધું જ મટીરિયલ મૂકીએ છીએ. તો વિડીયો જોવા અને આપોઆપ તેની જાણકારી મેળવવા માટે જરૂરથી અમારી આ યુટ્યુબ ચેનલમાં લોગિન થવા વિનંતી. જો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. ધન્યવાદ.